દીપકભાઈ ફોલો કરજો. હા. નમો વીતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપનાસણો. સૌપપા વપણાશણ. મંગલાણં ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય निज સચ્ચિદાનંદ. स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यं निश्चय वन्द्य है। त्रिसकोटि देवगण त्रिसकोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जगकल्याणकयज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय ध्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्धस्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी द्यो। गलती भूल को माफी द्यो। व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि द्यो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद। सच्चिदानंद। જય સચ્ચિદાનંદ પુલિનાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, તમારે કોઈ પ્રશ્ન છે હમણાં? હા છે એક મિનિટ. હા તો ચાલો ચાલુ પૂછો છે ને. સાહેબ. હા. આ સંભળાય છે, સંભળાય છે. ભોલેનાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. હા, આપણે સ્વપર સ્વપરિણતિ, પરપરિણતિ, સ્વપરિણામ, પરપરિણામ આ વિશે થોડુંક સમજવું હતું મારે. અને અસંગ અને નિર્વેદ એ વિશે સમજવું હતું કે સ્વપરિણતિ, પરપરિણતિ અને સ્વપરિણામ, પરપરિણામ. હમ હવે પરિણતિ કોને કેવી કે પરિણતિ શબ્દ તો આ થોડું સમજાતો જ નથી કે શું કહેવા પરિણતિ. પરિણામ
હા. પરિણામને પોતાના માનવા એનું નામ પરિણીતિ. પરિણામને પોતાના માનવા એ પરપરિણતિ કહેવાય ને? પરપરિણતિ. સાંભળો, હા હા, એટલે બોલો. જો તમે પર પરિણામને પોતાના માનો તો એ પરપરિણીતિ કહેવાય, અને આત્માના પરિણામને પોતાના માનો તો સ્વપરિણીતિ કહેવાય. હમ. મને માથું દુખ્યું, મને આમ કર્યું, હવે એ પર પરિણામ છે. મન વચન કાયા એ પર થયા ને. આત્મા એ સ્વ, તો મન વચન કાયા એ પર થયું. હવે એ પરમાં જે પરિણામ આવે છે ઉદય કર્મને અધીન, એ પરિણામને પોતાના પરિણામ માનવા, હા. એ પરિણામને પોતાના પરિણામ માનવા એનું નામ પરપરિણીતિ. તો આ સંઘી ક્રિયા બી એવું જ છે ને? સંઘી ક્રિયામાં બી એવું જ છે ને કે સંઘી ક્રિયા તો એ અસંખ્ય હું એમાં બી, અને લેપાયમાન ભાવોમાં બી એવું જ છે કે લેપાયમાન હા, તો ભાવો એવું જ છે ને, એવું જ સેમ. છે. ડિફરન્શિએટ થોડું કરો ને કે એમાં શું કહેવા માંગે કે આ અલગ અલગ. અસંખ્ય. હવે લેપાયમાન ભાવ એટલે શું? તમને જે અહંકારને લેપી નાખે એ બધા લેપાયમાન ભાવ. હા. એ કઈ જાતના ભાવ છે? તો કે લેપાયમાન ભાવ છે, એટલે મને લેપી નાખે છે. હમ. એ ભાવ ઉપર ગયેલું છે, અને ક્રિયા ઉપર ગયેલું છે, અને આ તો પોતા ઉપર ગયું છે. તો પોતાની કઈ ક્રિયા પર જાય. પરિણીતિ, પોતાની કઈ પરિણીતિ વર્તે છે, એટલે એ પોતા ઉપર ગયું કે સ્વમાં છે કે પરમાં છે, એવું પોતા માટે છે. અને આ જે ભાવો અને ક્રિયા છે એ પારકી વસ્તુને ડિફાઇન કરે છે. ભાઈ આ જે થઈ રહ્યું છે ઉથલ પાથલ, હા. તો કે ભાઈ હા. એ તો લેપાયમાન ભાવ છે, અથવા એ સંગી ક્રિયા છે, અને એમાંથી હું જુદો છું એવું કહેવા માંગે છે. એટલે આમાં શું છે કે એક્ઝામ્પલ એક દાખલો તમને આપીને સમજાયું કે સત્સંગમાં સાંભળ્યું છે કે આપણે કઈ ફોર વ્હીલરમાં જતા હોઈએ આખો ગાડીમાં, અને પેલી કાકડી વાળો કોઈ જોઈ તો કાકડી આપણને જોઈને ખાવાનું ઈચ્છા થાય, અને એ બધા અંદર જે બધા ભાવો થાય એને લેપાયમાન ભાવો કહેવાય. અંદર જે એ સંઘી ક્રિયા એને કહેવાય કે અંદર બધું થાય કે કાકડી લેવી છે, ખાવી છે, આ છે તે છે, બધું આખું એ બધું થાય છે એ ઘણું બધું. ક્રિયામાં જાય, અને ભાવ ઉભો થાય એ લેપાયમાન ભાવમાં થાય. અચ્છા, લીધી એ ક્રિયામાં જાય, હમ. લીધી એ અને ખાધી એ ક્રિયામાં જાય, હમ. અને અંદર જે ભાવ ઉભા થાય કે આ કાકડી ખાવા મજા આવશે, આમ છે તેમ છે, એ બધું એ બધા લેપાયમાન ભાવો કહેવાય આખું. હમ. બરાબર. તો ઘરમાં બી અમુક ફાઇલ જોડે આપણને કશું એ થાય, અટપટ થાય બધું આખું, તો તેમાં લેપાયમાન ભાવોનો શું રોલ હોય આપણો ત્યાં? ભાવ બધા લેપાયમાન જ છે. એમાં લેપાવો કે ના લેપાવો એ આપણી જાગૃતિનો ભાગ છે. હમ. એ બધું વ્યવસ્થિતને આધીન છે. એ વ્યવસ્થિતના આધીન છે, પણ એ જ સંઘી ક્રિયા કહેવાય? સંઘી ક્રિયા બી એને જ કહેવાય? આપણા મન વચન કાયાની ક્રિયાને સંગી ક્રિયા કહેવાય. અચ્છા. બીજાની આપણા નહીં, આપણી પોતાની, ફાઇલ નંબર એકની. આપણા હા, એટલે એ બધું બુદ્ધિ બધું જાત જાતનું બધું બતાડે, બધું આખું આમ છે તેમ છે, એની જોડે ઝઘડો કરવું, એ બધું એ સંઘી ક્રિયા કહેવાય કે લેપાયમાન ભાવ કહેવાય? એ ક્રિયા જ છે, એ અંતસ્કરણની ક્રિયા છે. એમાં તમે લેપાઈ જાઓ તો લેપાયમાન ભાવ તરીકે કામ કરે. તમે એને છૂટારીને જુઓ તો તમને અસર થતી નથી. તો લેપાયમાન આપણે થઈ ગયા તે, તો એ એટલે લેપાયમાન ભાવ એ છે. હા, તો પછી આપણે એ દીપકભાઈમાં જ આવી ગયા ને, એવું કહેવા માંગુ હા, તો કે એમ જ થઈ ને, ગયા, બરાબર છે. એટલે ત્યાં બુદ્ધિનો રોલ શું હોય છે ત્યાં? બુદ્ધિને લીધે તો એમાં આવી ગયા તમે. અચ્છા. વિપરીત બુદ્ધિ, ડિસ્ચાર્જ થતી વિપરીત બુદ્ધિને લીધે તમે એમાં ભળી ગયા. અને જો સમ્યક હા. બુદ્ધિ હોત તો એને ઉડાડી દે, પાછળથી ઉડાડી દો છે, ના ના એ તો નિર્દોષ છે, અકર્તા છે. હા. એ પણ પાછળથી એ તમે પછીથી કરીને નિવેડો લાવો છો. એ પછીથી ભાન થાય તો શું એમાં લગભગ તોય ચાલે, બધું પછીથી થઈ ભાન થાય તોય ચાલે. પછીથી તો ભાન પછી એનો થાય તો એટલો અજ્ઞાન ભાગ તમે પાછળથી સાફ કરો છો. એટલે એ કેવી રીતે સાફ કરવાનું બધું? એ તમે અજ્ઞાનને છેદી નાખો છો, એ નિર્દોષ છે. તમે એને કરતા જોયા, તમે તો એને બતાવી દો, સંભળાવી દો, આવો છે ને તેવો છે. પછી તમને થાય, હા. ના ના એ શું કામ આપણે કરવું, આપણે તો હવે મોક્ષે જવું છે, આપણે હિસાબ ચોખ્ખો કરો, એ નિર્દોષ છે. એ સાચી સમજણથી એ ખોટી સમજણને તમે નિર્મૂળ કરી નાખી, પ્લસ માઇનસ કરી નાખી, છેદી નાખી. બરાબર બરાબર. પહેલા તમે બળી ગયા હતા, પછી તમે છેદી નાખ્યો. હા. તો આ પરિણતિ શબ્દ શું સૂચવે છે આખું? પરિણતિ એકચ્યુઅલી એમાં એ કયો શબ્દ છે? જૈન લોકોનો શબ્દ છે? પારિભાષિક શબ્દ છે આ પરિણતિ? પારિભાષિક શબ્દ છે. અચ્છા. એટલે એ હજુ પરિણતિ એ પકડાતું નથી કે પરિણતિ ભલે કોને ના કહેવાય? પકડાય, તન્માયકાર થવાય છે ને. તમે હા. દીપકમાં છો કે તમે આત્મામાં છો,
ના હું તો શુદ્ધ એટલે આત્મામાં જ દીપકમાં છો છું. તો તમે પરપરિણીતિ છે, અને આત્મામાં છો તો તમે સ્વપરિણીતિ છે. બરાબર તમને બરાબર. આ છે ને, આ તો શબ્દ છે, આ ટેકનિકલ શબ્દો છે, આ શાસ્ત્રો આધારિત શબ્દો છે. એ તો દાદાએ આપણને એનું એક્ઝેક્ટ મિનિંગ ખબર પડી, અને આપણે એક્ઝેક્ટ મિનિંગ સમજીએ એટલા માટે શકીએ છીએ કારણ કે આપણને આત્મા પ્રાપ્ત થયો છે. સ્વ કોને કહેવાય ને પર કોને કહેવાય એ ખબર છે. બહારના લોકોને સ્વ કોને કહેવાય ને પર કહેવાય એ બહુ ત્યારે શબ્દથી અથવા બુદ્ધિથી સમજાયું છે. આપણને અનુભવથી સમજાયું છે. એટલે ભલે એ શબ્દોનો અર્થ ના બી ખબર પડે હમણાં, તો એની કઈ બહુ ચિંતા કરવાનું કારણ નથી. તમે છૂટાપણું રહે કે નહીં એટલું જુઓ ને બસ પતી ગયું. અચ્છા બરાબર. એટલે જેટલા મેઇન અંશે વસ્તુ તો આપણને છું. છૂટાપણું રહે છે એટલા અંશે આપણા માટે હેલ્પિંગ વસ્તુ છે. અને એ- કઈ રીતે એટલે મારું છૂટાપણું વધે એ જોવાનું હા, છે આપણે. હા. એટલે આપણે તો આપ સત્સંગમાં સાંભળીએ કે તમારો અહંકાર તો ગયો જ આખો, તો આપણે આપણે માની લેવાનું કે મારો અહંકાર ગયો આખો એમ. ના અહંકાર માનવું હોય ગયો તો કઈ તમારો. વાંધો નથી, તમે રાખો. તમને લાગે છે તમારો અહંકાર રહ્યો છે એમ? તમને શું લાગે છે? હા માનવાનું આપણે બાજુએ રાખીએ હમણાં એક વસ્તુ. તમને શું હા લાગે છે? તમને હું અહંકાર પૂછું તો ખરેખર તમે કોણ છો તો તમે શું કહેશો? શુદ્ધાત્મા છું, પણ એ ડિસ્ચાર્જ અહંકાર જ એનો રોલ ભજવી જાય છે આખો. એટલે એટલે જાગૃતિ ઓછી પડે છે. અચ્છા બરાબર. તમે છો એ ચાલો તમારી હા શ્રદ્ધામાં આવી ગયું છે. હા હા. તમે શુદ્ધાત્મા છો એ શું? દાદા ભગવાનના જ્ઞાનથી તમારી માન્યતા બદલાય છે. અને જ્ઞાન અચ્છા વિધિ વખતે તમને એ માન્યતા શેના આધારે બદલાય? તો તમને અનુભવ થયો માટે બદલાય કે ના હા આત્મા એટલે આ, અને ખરેખર તો હું આ છું જ. એટલે અનુભવ થોડોક થયો છે. અને અમુક જગ્યાએ જાગૃતિ રહે છે ને અમુક જગ્યાએ જાગૃતિ રહેતી નથી. સત્સંગમાં તો બધે યાદ રહે, પછી ઘરે આવો તો પાછું ભૂલાઈ જાય. એટલે અનુભવ અને જાગૃતિને આધારે પ્રતીતિ તમારી સ્ટ્રોંગ થઈ ગઈ છે. એટલે 100% થઈ ગઈ છે, ક્ષાયક થઈ ગઈ છે. કે ના છું બરાબર. તો હું શુદ્ધાત્મા, રહેતું નથી વાત જુદી છે, પણ છું હું શુદ્ધાત્મા, એમાં કોઈ વાદ વિવાદ નથી. હા એટલે એક સહાયક પ્રતીતિ બેઠી છે, એટલે બિલીફ સહાયક થઈ ગઈ છે, જે ક્યારે ક્ષય થાય નહીં. હવે જાગૃતિનો ભાગ એટલે વધઘટ થયા કરે છે, બીજું કઈ નથી થતું. જાગૃતિનો ભાગ વધઘટ થાય એટલે કે આજ્ઞામાં આપણે પૂરેપૂરા રહેતા નથી, એટલે એના લીધે જાગૃતિ ડીમ થાય છે આખી એમ. એટલે આજ્ઞા ચુકાઈ જાય છે આખું આમ. હમ હવે મારે એક લાસ્ટ તમે ક્વેશ્ચન છે કે આપણે 11સમાં આવજો. 11સમાં આ બધી જાગૃતિ વધી જશે. અચ્છા એ ક્યારે છે 11? ફેબ્રુઆરી 21, 22, 23, શુક્ર શનિ ઓકે રવિ ઓકે કેલનપુરી. ઓકે ઓકે સર. જય સચ્ચિદાનંદ સર. એ આ જાગૃતિ વધારવાનો જ પ્રયોગ છે આખો. હા અખંડ 24 કલાક માટે નિરંતરની રહે એટલે આપણને સજ્જડ અનુભવ થાય, અને પછી આપણા એ કેરી ફોરવર્ડ. ઘરની બધી ફાઇલો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપણને આપી દે, એનઓસી આપી દે આપણને. એવું દાદાએ કહ્યું છે કે એનઓસી તમને મળે તો તમે એટલે તમારું એકાવતરિત થઈ શકે આખું એમ. પણ એટલે પ્રશ્ન એ થાય કે કોઈ કઈક ફાઇલ હોય કે એનઓસી આપણને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ના આપે તો પછી એ નેક્સ્ટ ભાવે આપણને એ બધું પૂરું કરવું પડે, એવું એવું કહેવા માંગે. હમ અચ્છા બરાબર. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ વિજય. હા, આપણે 9 કલમોમાં જે પહેલી કલમ છે અહમ ન દુભાય, અને બીજી કલમ છે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય. તો ડે ટુ ડે લાઈફમાં આપણાથી બીજાનો અહમ કેવી રીતે દુભાય છે, કોઈ પણ ધર્મનું પ્રમાણ કેવી રીતે દુભાય છે, અને એનાથી આપણને શું નુકસાન છે? કેમ એ કેવી રીતે દુબાય છે એ તો પોતાને ખબર ના પડે? પોતાને ખબર બીજાને ના દુઃખ પડે તો થાય. બીજાના વાણી વ્યવહારથી તમારો અહમ દુબાય છે કે નહીં? હા, દુભાય ને, દુઃખ થાય. આપણને દુઃખ થાય છે ને? તો બસ એવી જ રીતે આપણે જોઈ લેવાનું કે આપણા વાણી વર્તનથી અથવા વિચારથી બીજાને દુઃખ થાય એવું છે, તો એ આપણા અહમથી બીજાને બરાબર. દુઃખ થયું એવું કહેવાય. એટલે ન થાય એના માટે આપણે શક્તિ માંગીએ છીએ કે મારા મનથી, વાણીથી, વર્તનથી કોઈ પણને ન દુભાય, ન દુભાવા કે દુભાવા પ્રત્યે ન અનુમોદાય. અને એના માટે સ્યાદવાદ વાણી, વર્તન અને મનનની શક્તિ માંગીએ છીએ.
હા, તું સાંભળતી નથી, તારામાં અક્કલ નથી, વાઈફને કહી દો. આ તો દાખલો આપું છું. વાઈફ એટલે ઘરની કોઈ બી વ્યક્તિ કે બહારની કોઈ બી વ્યક્તિ. એટલે એમાં પછી એના અહંકારને ઠેસ પહોંચે છે. એ વાણી દ્વારા થયું. પછી એ મનમાં એવું વિચાર આવે કે હારો નકામો છે, એને તો જોઈ લેવા યાર. તો એ પછી મનના લેવલે થયું, અથવા વર્તનના લેવલે થઈ શકે એમ છે. દરેક વસ્તુ બની શકે છે. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન. એટલે પછી કહે છે ભાઈ ભગવાન, ભાઈ થઈ ડિસ્ચાર્જમાં તો આ છે, પણ આજે આજે હું આ પુરુષાર્થ કરું છું. આજે મારો આ અભિપ્રાય છે. શું અભિપ્રાય છે? તો કે મારાથી કોઈ પણ દેહધારી જીવાત્માને કિંચિત માત્ર પણ હમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, વર્તન અને મનન મને આ શક્તિ આપો. અને ત્રણેય નથી દુભાવવું, નથી દુભાય પોતે, બીજાને અથવા કોઈ કરીને આવ્યું તો એને અનુમોદન. એટલે ત્રણેય વસ્તુમાં મારે નથી કરવું. એ મારો આજનો અભિપ્રાય છે. ચાર્જ કરતી વખતે બીજું ચાર્જ કરેલું, એટલે આજે મનોવચન કાયાથી ડિસ્ચાર્જમાં આનાથી ઊંધું થઈ રહ્યું છે. હવે જે ઊંધું થઈ રહ્યું છે એમાં પોતે સહમત નથી. આ 9 કલમ બોલવાથી પોતે એમાં સહમત નથી. મારો અભિપ્રાય તો ભાઈ આવો છે કે હમ નથી દુભાવવું. તો પછી એ તમે જાગૃતિ ઉત્પન્ન કરી કે હું આમાં સહમત નથી. એટલે જ્યારે તમે નક્કી કરો કે ભાઈ મારે તો, ઘણા લોકો કહે છે મારે મીઠાઈ નથી ખાવી. એટલે મીઠાઈ ના ખાય 2-3 દિવસ, પણ સારું એકવાર બધા બહુ ખાતા ચાલ ને ખાઈ લઈએ, એટલે ખવાઈ પણ જાય. એટલે આ મીઠાઈ નથી ખાવી એ આજનો અભિપ્રાય છે, આજનો પુરુષાર્થ છે. અને પછી ખાવાનું મન થાય ત્યારે જાગૃતિ રહે, નહીં નહીં યાર આપણે તો આજે મીઠાઈ નથી ખાવાની. એટલે એ નક્કી કર્યું છે આ મીઠાઈ નથી ખાવાની. મીઠાઈ નથી ખાવાની એવું નક્કી કરે છે. એટલે એ જે ખાવાનો ભાગ ઊભો થાય ત્યારે એ જાગૃત થઈ જાય. અને જાગૃતિ વધારે હોય તો વર્તનમાં ના ખાય, અને જાગૃતિ ઓછી હોય તો ખાઈને પછી પસ્તાવો થાય કે આ ખોટું થઈ ગયું. એટલે ક્રિયા અને અભિપ્રાયને છૂટું પાડવા વાળું આખું આ વિજ્ઞાન છે. એટલે એમાં આપણે આ શક્તિ માંગીએ એટલે આપણી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય છે, થઈ જ જાય. આમ બી આપણે સામાન્ય રીતે આ કાઢ નાખો. હવે સામાન્ય રીતે આપણે દરેક મહાત્માને 2 વસ્તુ તો પાકી થઈ ગઈ છે કે હવે મારે મોક્ષે જવું છે, અને મારા મન વચન કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. એ સામાન્ય રીતે બધાને કન્ફર્મ થઈ ગયું છે. કારણ કે દુઃખ આપવાથી દુઃખ આવે, અને દુઃખ આપવું એ ખોટી વસ્તુ છે. શેના માટે દુઃખ આપવું જોઈએ? આપણને દુઃખ એને આપીએ તો બીજાને આ પાછું આપણને આવે છે, આપણને સહન થતું નથી. એટલે બધી જ રીતે એનું બુદ્ધિ તો એક્સેપ્ટ કરી જ લીધું છે કે દુઃખ આપવું નથી. એ જ વસ્તુને આ થોડું વિસ્તૃતીકરણ છે, એક્સપાન્શન છે કે દુઃખ કઈ રીતે નથી આપવું. તો કે વાણીથી, વર્તનથી, મનનથી, અહમના દુભાય, ધર્મનું પ્રમાણ ના દુભાય, અને પછી બીજું બધું છે તે કઠોર ભાષા, ભાવ તિરસ્કાર ને બધું એમ. એટલે એ રીતે આજે આપણે બધી જગ્યાએથી અભિપ્રાય ચેન્જ કરીએ છીએ. આવું ના હોવું જોઈએ. હવે એ કરવાથી છેવટે તો જાય છે તો મૂળ આપણા ક્રોધમાન માયાલોભ ઉપર જ જાય છે. એ બધા છેદાય છે, અને એમ કરતા કરતા આખી આપણી જાગૃતિ, આત્મજાગૃતિ બી આખી વધતી જાય છે. એટલે હમ ના દુભાવો એટલે સામેની વ્યક્તિના જે છે, તું આવો છે, તું તેવી છે, એનો જે અહંકાર છે, એ અહંકારને ઠેસ પહોંચે છે. અને ધર્મનું પ્રમાણ એટલે એની જે માન્યતાઓ છે, એ માન્યતાઓને ઠેસ પહોંચાડવું ના જોઈએ. એની જે માન્યતાઓ છે એને ઠેસ ના પહોંચે. એવી રીતે મને વાણી, વર્તન અને મનન કરવાની શક્તિ પ્રાપ્ત હો. એવું સ્યાદવાદ વાણી, વર્તન, મનનમાં આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એની જે માન્યતાઓ છે, એની જે શ્રદ્ધાઓ છે, એને ઠેસ ના પહોંચે એવી રીતે મને કરવાની શક્તિ આપો. મોડો ઉઠતો હોય એને કહેવાનું, તું તો હાવ નકામો છે, ને જ્યારે જુઓ ત્યારે આળસુની જેમ પડ્યો જ રહેતો હોય છે, ને તું આવો છે ને તેવો છે. તો એને અમને બી દુભાય, અને એના ધર્મનું પ્રમાણ દુભાય. એની માન્યતામાં મારે તો મોડેથી ઉઠવું છે, મારે મોડેથી જાગવું છે, અને મોડેથી ઉઠવું છે. એ એની માન્યતા છે. હવે એની માન્યતાને ઠેસ ના પહોંચે એવી રીતે સ્યાદવાદ વાણી, વર્તન, મનન કરવાની શક્તિ આપો. એટલે મને એ સમજાય કે એનો ડિસ્ચાર્જ સમજ આવી લાવ્યો છે, એનું ડિસ્ચાર્જ માન્યતા આવી છે, અને મારી સમજ એવી છે કે ટાઈમસર ઉઠવું જોઈએ. એ બેમાં અથડામણ થાય છે. એટલે મારે એને આ માન્યતાને ઠેસ ના પહોંચે એવી રીતે કહેવાનું કે ભાઈ તું મોડેથી ઉઠે છે, પણ એને લીધે કેટલું નુકસાન થાય છે, આટલું કામ બાકી રહે છે, પછી તને આ સ્ફૂર્તિ નથી રહેતી.
એ એના પરિણામ બતાવવાના. તું ખોટો છે, તારી માન્યતા ખોટી છે, એમ નહીં, તારા આ માન્યતાને લીધે આવું આવું મને નુકસાન થાય છે, મને તકલીફ થાય છે, તો ઘરમાં બીજાને થાય છે. એવી રીતે વાતની રજૂઆત કરવાથી તારી માન્યતા ખોટી છે એમ નહીં, પણ એને પોતાને રિયલાઇઝ થાય કે આ વસ્તુ ખોટી છે. હું કહું છું એમ નહીં, એને પોતાને રિયલાઇઝ થાય. એટલે ત્યાં આગળ સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સમાયેલું છે. અને એ પ્રકારે આપણે મનમાં વિચાર બી રહેવા, એ આપણું સ્યાદવાદ મનનમાં રહે. પણ સ્યાદવાદ મનન ડિરેક્ટલી નહીં આવે, વિચાર તો ઓલો જ આવશે કે આ આવો છે તેવો છે, પણ ત્યાં આપણે મનમાં ક્રોસ કરી ના, એનું આ માન્યતા છે, એનું આ હિસાબ છે, એનો ડિસ્ચાર્જ છે, આપણે આ રીતે કરો. એટલે એ જે આપણે જ્ઞાનથી એને નિવેડો લાવીએ છીએ, સારું અને સાચું વિચારે છે, અહિંસક જ્ઞાન ભાષા જે વાપરીએ છીએ, એ બધું સ્યાદવાદ મનનમાં જાય. એટલે એવી રીતે આપણે આ 9 કલમનો ઉપયોગ કરવાનો છે. કારણ કે શું થાય છે, કોઈ બધાને ડિરેક્ટલી આજ્ઞા કદાચ સેટ થાય અથવા ના થાય, પણ મન વચન કાયા તો બહુ ઇઝીલી ઓબ્ઝર્વેબલ છે, જોઈ શકાય એવા છે. પોતાના મન, પોતાની વાણી અને પોતાનું વર્તન તો પોતાને ઇઝીલી ખબર પડે. એટલે એ ઓબ્ઝર્વમાં આવે અને લાગે કે આ વસ્તુ અયોગ્ય છે. અયોગ્ય એટલે 9 કલમની સાથે સંલગ્ન નથી. હવે 9 કલમની સાથે સંલગ્ન નથી એવું જ્યારે ખબર પડે, એટલે પછી બ્રેક વાગે. હા, અને પછી એ પાછો ફરે છે. નહીં તો હળહળાટ એ દિશામાં જ જતો રહે. એ હમણાં કીધું ને, પર પરિણામ કીધું ને, એટલે પર પરિણતિમાં જ જતો રહે. અને એને બદલે પછી પાછો આત્મામાં આવી જાય. બસ. એટલે એ આત્મામાં લાવવા માટે ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ ડિસ્ચાર્જ થઈ જાય, પણ પોતે એમાં ભળતો નથી. એટલે પરમાણુ આખા એક્ઝોસ્ટ થઈ જાય છે. અને એક્ઝોસ્ટ થયેલા પરમાણુ પછી આપણને નડતા નથી, એટલે આપણી જાગૃતિ વધતી જાય છે. એવી રીતે આખો આ 9 કલમનો આખો ઉપયોગ કરવાનો છે. બીજાની માન્યતા અને બીજાના અહંકારને ઠેસ ના પહોંચે એવી રીતે. ઘણીવાર ફરજિયાત બોલવાનું હોય છે, સ્ટુડન્ટ્સ હોય તો ફરજિયાત બોલવાનું આવે છે. હા, તો બોલવાનું ને. એટલે ત્યાં આપણે દાદાને પ્રાર્થના કરીને બોલીએ, હે દાદા ભગવાન, સ્યાદવાદ વાણી વર્તન મનન, અથવા બીજા 2 શબ્દો બી મુકાય, ફરજનો ભાગ છે એટલે, કે નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. નાટકીય કડકાઈ કરવાની શક્તિ. હે શુદ્ધાત્મા ભગવાન, મને હે દાદા ભગવાન. પછી જે સ્ટુડન્ટ હોય એની અંદરના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરીએ, મને નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપજો. બહુ તોફાની હોય અથવા ક્લાસનું આખું વાતાવરણ બગાડતો હોય અને વળવું જ પડે એમ હોય તો બીજું બી કીધા, હે શુદ્ધાત્મા ભગવાન, તમે જરા બાજુ બેસો, માટે વળવું પડે એમ છે, નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. અને પછી નાટકીય કડકાઈ બહુ કરવાની. હવે નાટકીય કડકાઈમાં કેવું હોય કે તું જે કરે છે એ ખોટું કરે છે. તું ખોટો છે એવી રીતે નહીં. તું ભણતો નથી, તું આવાજ કરે છે, તું આ કરે છે, તે કરે છે, એના લીધે કેટલું નુકસાન થાય છે, તારું થાય છે, સ્ટુડન્ટ્સ બીજા બધા ક્લાસમાં બેઠેલા છે વિદ્યાર્થીઓને થાય છે. એટલે એ તારી ક્રિયા અયોગ્ય છે. તું અયોગ્ય છે એવી રીતે નહીં. એટલે થોડા કડક શબ્દમાં, થોડી કડક અવાજમાં બી બોલવું પડે તો એ બોલી શકાય છે. એટલે એનો અહમ નહીં દુભાય, ત્યારે એની માન્યતા બી નહીં દુભાય. એ આવ્યો છે ભણવા માટે અને એ ભણતો નથી, એટલે એ વસ્તુ એની ખોટી છે એવું એને સમજાશે. અને આ નાટકીય કડકાઈ બોલો એટલે શું કર્યું, આપણે આપણો અહંકાર ખેંચી લીધો. જે આપણી ક્રિયા છે એમાં હું એગ્રી નથી થતો, પણ નાટક કરવું પડે એમ છે. આ કેવું છે, ઘરની અંદર ગાય ઘૂસી જાય તો એને એમ ના કહેવાય, બેન તું બહાર જા. એને મન વચન કાયથી દુઃખ ના હોય, તું પ્લીઝ બહાર જા એમ ના કહેવાનું. એને તો એની ભાષામાં જ કહેવું પડે. એને લાકડી બતાવવી જ પડે, કારણ કે એ લાકડી જ સમજે. અને થોડું હો કરવું બી પડે. જરૂર પડે તો કદાચ પગ પર થોડુંક મારવું પડે. પણ એ નાટકીય કડકાઈ કરો તો મિનિમમ નુકસાન. ગાયને બી નુકસાન નહીં, કારણ કે એ ઘરમાં ઘૂસે તો એ ગૂંચાય અને આપણે એ ગૂંચાઈએ, એટલે પછી ઘરની બહાર નીકળી જાય. એટલે એ ત્યારે યથાયોગ્ય વ્યવહાર કરવાની શક્તિ આપો એમ માંગવું પડે. એટલે આ 2 શબ્દ બહુ સારા છે. યથાયોગ્ય વ્યવહાર, જ્યાં આપણને ખબર ના પડે શું કરવું, અને ખબર છે શું છે તો નાટકીય કડકાઈ, એટલે આપણો અહંકાર એમ પડતો નથી. નહીતર આપણી જે માન્યતા છે, સ્ટુડન્ટે આમ કીધું એટલે આમ કરવું જ જોઈએ. હવે એ માન્યતાની વિરુદ્ધ થાય એટલે આપણે અકળાઈ જાય, એટલે આપણો અહંકાર સાથે વ્યવહાર થાય તો એના અહંકારને ઠેસ પહોંચે. પણ આપણો અહંકાર કાઢી લીધો કે ભાઈ નાટકીય કડકાઈ કરવાની શક્તિ આપો. હું આમાં સહમત નથી, પણ કરવું પડે એમ છે. ફરજનો ભાગ છે, માટે મારે કરવું પડે એમ છે.
એટલે ફરજના ભાગમાં મારે કરવું પડે એમ છે. એટલે કરનારો જુદો એક શક્તિ માગે છે અને પછી કરી નાખે છે. એટલે બહુ વાંધો ના આવે. અને છતાં એ કડકાઈ કર્યા પછી આપણને એમ લાગે કે હારું એને દુઃખ પડી ગયું છે, એને મુશ્કેલી ઊભી થઈ છે, તો પ્રતિક્રમણ કરી નખાય પાછળથી. એક બે પ્રતિક્રમણ કરી નાખો એટલે સાફ થઈ જાય. પ્રતિક્રમણનું સાધન તો ખાસ રાખવું પડે, જેથી કરીને બીજે દિવસે એ છોકરાને આપણા માટે ઓલું છે ને અણગમો ના રહે કે માસ્તર સાહેબ આવા છે. એટલે એમ થાય એનો વાંધો નહીં, સાહેબે કર્યું મારા માટે જ, મારી જ ભૂલ હતી, એવું એને અંદર રહ્યા કરે. એટલે એવી રીતે આપણે આ બેલેન્સિંગ કરવાનું છે. આ બોલતા પહેલા શક્તિ માગવાનું, પછી બોલવાનું, અને પછી લાગે તો પ્રતિક્રમણ કરવાનું. એટલે એ સેન્ડવિચની જેમ આખો વ્યવહાર કરવો પડે. અને પ્રાર્થના કરાય કે દાદા ભગવાન ભવિષ્યમાં આવો ઉદય ના હોજો કે જ્યાં કોઈને વળવું પડે. એટલે એ રીતે ડિસ્ચાર્જ ઉદય જ્યાં જે એઝ અ ટીચર આવ્યો છે અને એઝ અ સ્ટુડન્ટ જે પ્રોપર નથી એનો વ્યવહાર એની સામે કરવાનું આવ્યું છે, એના માટે આ અહિંસક ઉપાય પદ્ધા બતાવ્યો છે, જ્યાં વ્યવહાર બી આદર્શ રહે અને હિંસા બી ના થાય. એટલે ટીચર છે, પછી આવું જ વસ્તુ ખેડૂતને કીધું છે, જીવ હિંસા થાય છે. જ્યાં જ્યાં રોલ આવે, પોલીસ વાળો હોય તો પછી એને બી એવું કરવું પડે, કારણ કે એની ફરજનો ભાગ જ છે. પણ ધ પોઈન્ટ ઇઝ જે બી વ્યવહાર થાય છે, ફાઇલ નંબર 1નો જે પણ વ્યવહાર થાય છે એ ડિસ્ચાર્જ વ્યવહાર રાગદ્વેષ રહિત થાય છે ને, કિંમત એની છે. તું એને વડે દ્વેષ રહિત વડે તો ઇટ્સ નોટ અ પ્રોબ્લેમ. તો દ્વેષ સાથે થાય છે એટલે સાફસૂફીનો ભાગ રહે છે, પ્રતિક્રમણનો ભાગ રહે છે. વિતરાગતા ઇઝ ધ બોટમ લાઈન, અને એની સાથે કરવા માટે આ કરવાનું છે. પણ હવે વિતરાગતા લાવવાની કેવી રીતે? એટલે આ શક્તિ માગીએ છે કે નાટકીય કડકાઈ. અને પછી જ્યારે વ્યવહાર નથી ત્યારે ઇન જનરલ બોલીએ છીએ કે કોઈનું હમ ના દુભાય ભગવાન, એવી સહજવાદ વાણી વર્તન કરવાની મને શક્તિ પ્રાપ્ત હો. એ ઓફલાઈન પીરિયડમાં જ્યારે વ્યવહાર નથી ત્યારે આ શક્તિઓ માગી લઈએ છીએ, જેથી કરીને જ્યારે વ્યવહાર આવે ત્યારે જાગૃતિ રહે, અરે ભાઈ હવે આ તો આપણે સહજવાદ અને આ તો આવું કરે છે, એ દાદા નાટકીય કડકાઈ. એટલે ઓફલાઈનમાં શક્તિ માગેલી જ્યારે વ્યવહાર આવે ત્યારે જાગૃતિ ઉત્પન્ન કરે. જાગૃતિ ઉત્પન્ન કરે પછી આ શક્તિ મૂકો, આ ફિલ્ટર મૂકો, એનું યથાર્થ વ્યવહાર કે હમ ના દુભાય એવું કે નાટકીય કડકાઈ. અને પછી તમે વ્યવહાર કરો એટલે તમારો સ્મૂથ વ્યવહાર થાય, વિથ દ્વેષ વ્યવહાર થાય, દ્વેષ વગરનો વ્યવહાર થાય. અને પછી એવું લાગતું હોય કે છતાં ઉગ્રત પાછું એને રિસ્પોન્સ સારો ના આપ્યો ને આપણું એકદમ કમાન્ડ છટકી ગઈ વખતે તો પ્રતિક્રમણ તો છે જ. એટલે એવું નહીં કરવાનું કે હું વળીને પછી પ્રતિક્રમણ કરીશ, એવું નહીં. ભાવના તો એ જ રાખવાની કે આમ ના દુભાય, પણ હવે સંજોગનું દબાણ છે એટલે કદાચ એક્સેસ થઈ જાય તો પછી એની સામે આ સાફસૂફીનો પ્રયોગ છે. સાફસૂફીનો પ્રયોગ એટલે રોજિંદા એકની એક વાત વ્યવહારમાં આ રીતે ચાલે. વારંવાર હા, એકની એક વાત વારંવાર કહેવાની આવે તો પેલું મિથપણું તૂટી જાય ને પછી આપણું. આપણું શું તૂટી જાય? મિથ. હા હા, મિત એટલે તો શું છે? મિથ શોર્ટમાં કહેવાનું હોય. હા, પણ વારંવાર એ તો હવે કેવું છે કે હવે તમારો વ્યવસાય જ એવો છે ને કે સ્ટુડન્ટ જ એવા મળે કે જેને વારંવાર કેવું પડે છે, તો સમજવાનું કે એ આપણો ભાગ છે. કારણ કે છૂટકો નથી. મિત એટલે શું છે? મિત એટલે એવી રીતે નથી લેવાનું. મિત એટલે ભાઈ 2 વાક્યમાં વાત પતી જતી હોય તો પછી એને કઈ 10 વાક્ય સુધી કહેવાની જરૂર નહીં. છોકરાએ કઈ ભૂલ કરી હોય તો એને વર્ડ આખું તું ત્યાં આમ કર, તું આમ છે, લાંબુ લેક્ચર નહીં. ભાઈ તું આમ કરે છે ખોટું છે, બીજી વાર ધ્યાન ના, શોર્ટમાં. પછી ભલે ને એ બીજી વાર બીજે દિવસે કેવું પડે, ત્રીજી વાર ત્રીજે દિવસે કેવું પડે, એ મિત નથી. મિતની વ્યાખ્યા જુદી છે. રિપીટેશન ઇઝ નોટ મિથ. પણ જ્યારે વાણી નીકળે છે ત્યારે લાંબી ના ચાલે, એને મિથ કીધી છે. કોઈને વડમાં તો અડધો કલાક સુધી તમે વળી નાખો એ મિથ નથી, પણ એને 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ જે બી ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન એ બોલો, એને મિથ કીધું છે. જ્યારે બોલો ત્યારે શોર્ટમાં બોલો, લાંબુ ના કરો. પછી તમારે 10 વાર રિપીટ કરવું પડે બીજે દિવસે, ત્રીજે દિવસે ને 5મે દિવસે, તો એ વાત જુદી છે. પણ જેટલી વાર બોલો એટલી વાર મિથ બોલો, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? હા. એટલે મિત વાણી નીકળતી વખતે હિત, સામાન્ય હિતકારી હોય
મિતકારી એટલે શોર્ટમાં હોય, પ્રિય હોય એટલે સાંભળવાનું બી ગમે, એવી રીતે હોય ગુણાકાર એનો. જય સચિદાનંદ સાહેબ, સતીશભાઈએ મને રિક્વેસ્ટ કરી છે કે મને જરા આ સબ્જેક્ટ પર મારો એક્સપિરિયન્સ સ્ટુડન્ટ અને ટીચર વચ્ચેનો એ મને બોલવાની જરા પરમિશન આપો, એટલે જરા એમને લઉં છું સાથે. હા, એ તો બહુ સારું પડશે. પ્રેક્ટિકલ આવા તો સતીશભાઈ, કેટલાય દાખલા છે મારી પાસે. 2-3 સ્કૂલ ટીચરોએ હા, બી મને એના એક્સપિરિયન્સ શેર કર્યા છે, અને એ લોકો આ જ બધા તોફાની છોકરાઓ, ગામડાના છોકરાઓ, થોડું ઓછું સમજે, ઓછા ડિસિપ્લિન વાળા હોય, એને આ જ દાદાના જ્ઞાનથી કેવી રીતે સાદવાદ, અને એનું પરિણામ શું આવ્યું કે એ લોકો છોકરાઓને ટીચર માટે ખૂબ પ્રેમ અને ખૂબ આદરભાવ ઉત્પન્ન થાય છે કે મેડમ તમે આવજો. લેડી હતા એટલે મેડમ તમે જ આવજો નેક્સ્ટ યર એમ. સતીશભાઈ તમે જોઈન, હા બોલો 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 હા સાહેબ. હા જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચન. હા, હવે આ સ્ટુડન્ટ્સ રિલેટેડ વાત થઈ હમણાં, તો મને હમણાં જસ્ટ રિસન્ટમાં બિફોર 1 મંથ એક્ઝામ હતી યુનિવર્સિટીની. હવે એક્ઝામમાં એવું થયું કે પેપર 30-35 મિનિટ ડિલે હતું. 10:30 થી 1નું પેપર હોય, પણ પેપર થોડું ડિલે હતું 35 મિનિટ. તો અમને અહીંયાથી જ કીધું હતું કે થોડું સ્ટુડન્ટ્સને થોડું કંટ્રોલ કે રીતનું રાખજો, પેપર થોડું ડિલે છે, સમહાઉ ટેકનિકલ રીઝન્સ કે પ્રિન્ટિંગ કોઈ બી ઇસ્યુના કારણે. હવે હું જે ક્લાસમાં ગયો હતો ડ્યુટી માટે, ત્યાં 60 સ્ટુડન્ટ્સ હતા, અને સામેના ક્લાસમાં પણ એ રીતનો ક્લાસ આખો હતો. હવે સાઇનિંગ કરી સ્ટુડન્ટ્સને આન્સર બુક ને બધું આપ્યું હતું. તો સામેના મારા ક્લાસમાં અવાજ થોડો ઓછો હતો, આમ નોમિનલ હતો, પણ સામે વધારે ક્રાઉડ હતું. એટલે સાઇનિંગનું ને બધું કામ પૂરું થયું પછી મને સડનલી એક થોટ્સ આવ્યો કે નાઉ ડે સ્ટુડન્ટ્સમાં એક વસ્તુ મને ઓબ્ઝર્વેશનમાં આવે છે કે પેશન્સ નથી. અને એ ધીરજ નથી, માટે એ લોકો આ રીતનું અત્યારે જે એમને, કારણ કે યુનિવર્સિટીની એક્ઝામ છે, તો એમનું એના રિલેવન્ટ એક કોન્સન્ટ્રેશન હોવું જોઈએ, એક સ્ટેબિલિટી હોવી જોઈએ, ગંભીરતા સાથે એ લોકો ક્લાસરૂમમાં બેસવા જોઈએ. તો મારું જ્યારે ક્લાસનું કામ પૂરું થયું પછી મેં પેશન્સ રિલેટેડ થોડું ડિસ્કશન કર્યું, કારણ કે 4-5 વર્ષનો મારો ગવર્મેન્ટ જોબ માટેનો જે એક્સપિરિયન્સ છે, એમાં ONGC હોય કે આ GPSCની છે કે આ રીતની જે એક્ઝામ્સ હોય છે ને, તો એમાં 5-5, 6-6 કલાક અમારે બહાર વેટિંગમાં બેસવું પડે, કારણ કે 1 બાય 1 ટર્ન આવતા હોય છે. તો એ ડ્યુરેશન્સમાં એક જોબનું ઇન્ટરવ્યૂનું એક સમહાઉ માઇન્ડમાં હોય, સાથે સાથે ઘણા બધા એટમોસ્ફિયર અને માઇન્ડના થોટ્સ હોય. તો એના રિલેટેડ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે ડિસ્કશન થઈ, તો એમને બહુ જ સારું ફીલ થયું. મીનવાઇલ એ જ ડિસ્કશનમાં 20-25 મિનિટ ડિસ્કશન થયું, એટલે વિદ્યાર્થીઓને ગમ્યું પણ ખરું. પણ સાથે એક સ્ટુડન્ટ્સનું એવું થોડો ક્વેશ્ચન્સ આવ્યો કાઉન્ટરમાં કે સર અમે ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છીએ, છતાં અમને પેપર નથી મળતું, તો અમારે શું કરવું જોઈએ? આ ગવર્મેન્ટ કોલેજનું હતું. તો મેં એને એક પેલું કહેવાય ને કે પ્રોટોકોલ મુજબ એમને એવો આન્સર આપ્યો કે તમારે એક્ઝામ્સ પૂરી થાય એટલે તમારે પહેલાં તો તમારા ક્લાસના જે મેન્ટોર છે એમને વાત કરવાની, અને તમને એવું લાગે તો તમે એમને લેટર્સ કે રીતે કરી શકો છો. પણ એ સ્ટુડન્ટ જે હતો ને, થોડો પેલું કહેવાય ને કે આમ પેલું કહેવાય ને કે ઓર્ડર વાળો કે ક્રાઉડને ડિસ્ટર્બ કરે એ રીતનો હતો. એટલે મેં એમને આ રીતના લીગલી 5-6 વસ્તુ કીધી, એટલે એને થોડું ના પણ ગમ્યું કે કારણ કે ક્લાસમાં મને કેમ આવું કીધું એમ, બરાબર. અને પછી પેપર આવી ગયું 35-40 મિનિટ પછી, અને પછી આપ્યું અને બધા સ્ટાર્ટ પણ થઈ ગયા. પછી 15-20 મિનિટ થઈ એટલે હું એની પાસે જ ગયો એમ. પછી એને વર્બલી, કારણ કે મને એવું લાગ્યું કે એને થોડું હર્ટ થયું છે એમ. અને એ એજમાં સ્ટુડન્ટ્સને શું સાચું શું ખોટું એ જજ ના કરી શકે, કારણ કે એ એના ગ્રુપમાં આનો રોંગ મેસેજ જાય તો એનો પાછો ખોટો ઇસ્યુ ઊભો થતો હોય છે, રાઈટ. એટલે મેં એને પછી પેપરનું જોયું, મેં કીધું કેવું છે, કે ના બધું સારું છે. પછી ડ્યુરિંગ એક્ઝામ્સમાં પેપર લખવાની મેથોડોલોજી હોય. તો જનરલી મારી હેબિટ એવી છે કે કોઈ પણ સ્ટુડન્ટ્સ પેપર જ્યારે એક્ઝિક્યુટ કરતો હોય તો એને પ્રોપર વેમાં લખે તો એને પ્રોપર નંબરિંગ મળે છે, રાઈટ. તો એની મેં 1-2 એરર્સ હતી, તો મેં કીધું આમાં છે ને, એટલે આન્સર નહીં પણ જે એક્ઝિક્યુશન્સની જે મેથોડોલોજી છે એ તમે એક જસ્ટ હાઇલાઇટ કરી શકો એમ. તો મેં એને એ કીધું, તો એને સારું એવું લાગ્યું. પછી પેપર પૂરું થયું તો એને થેન્ક યુ કીધું અને એપ્રિશિએટ કર્યું. એટલે જ્યારે આ રીતનું ક્રાઉડ ને માહોલ હોય છે ને, ત્યારે આ રીતના જ્યારે સ્ટુડન્ટ્સ આવતા હોય છે તો ટેમ્પરરી આ રીતનો માહોલ થાય, પણ સાથે કેવી રીતે એક પેલું કહેવાય ને કવર કરીએ છીએ
એ આપણને આ દાદાના જ્ઞાન ઉપરથી ઘણો બધો પેલો એક્સપિરિયન્સ થતો હોય છે. એટલે આ એક એક્સપિરિયન્સ હતો કે આ રીતની સિચ્યુએશનમાં આ રીતનું થોડું ટેકલિંગ થયું હતું એ વખતે. હા, સરસ એક્સપિરિયન્સ છે. જસ્ટ ફોર ધી નોલેજ, બધાના જાણ માટે, કે આ સતીશ એ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે, એટલે થોડોક જરાક ઉંમરમાં મોટો અને થોડો ભણેલો વર્ગ આવે, અને કદાચ વિજય પાસે જરાક સ્લાઇટલી યંગર એજ અને થોડુંક બેકગ્રાઉન્ડ જુદા એવા સ્ટુડન્ટ્સ છે. એટલે પણ ધ પ્રિન્સિપલ ધ હોલ પ્રિન્સિપલ, આમાં સિદ્ધાંત શું છે કે સતીશના કેસમાં આપણે જો લઈએ તો એણે શું કર્યું, છોકરાનું હિત શેમાં છે એ એને પાછળથી કવરઅપ કરી લીધું. એની ભૂલ તો બતાવી એને, જે એગ્રેસિવ થયો હતો એટલે બધું લીગલ રેમેડીઝ આ છે, એનું અહમ ન દુભાય એ રીતે બધું જ કીધું, પણ લાગ્યું કે દુભાવું છે, તો પછી એને હેલ્પ કર્યું. એટલે એના અહંકારને બહુ સારું લાગ્યું કે કઈ રીતે ઓલું કીધું ને, એક્ઝિક્યુશનનો ભાગ કીધો અને પછી કેમ છે. એટલે યુ સી ધ પોઈન્ટ ઇઝ, મારા સરે એટલે સતીશે કે પ્રોફેસરે મને જે વળ્યા એ મારા વર્તન માટે કીધું છે, પણ મારા માટે હી હેઝ અ ગુડ ફિલિંગ. એટલે તો એને કીધું તું કેમ છે, બરાબર છે, પછી હેલ્પ કર્યું. એટલે યુ સી દેટ ઇઝ વેર ધ હોલ થિંગ ઇઝ, તું બરાબર છે, તારું કરેલું કાર્ય અયોગ્ય છે, એટલે યુ આર રાઈટ. એટલે અહંકારને ઠેસ ના પહોંચે, પણ ક્રિયાને તમે ક્રિટિસાઇઝ કરો છો કે એને જરાક આમ ટકોર કરો છો, તો એમાં માણસનું અહમ દુભાતું નથી. હી અન્ડરસ્ટેન્ડ્સ કે હું આ ખોટું કરું છું એમ. બરાબર ને? હવે એટલે એ ભાગ ડિફરન્શિએટ કરવા માટે એને કવર અપ કર્યું સેકન્ડ પાર્ટમાં, એના અહંકારને જઈને થોડુંક ઓલું કર્યું, પુષ્ટિ આપી યાર કેમ છે, બરાબર છે, અને પછી એને હેલ્પ બી કરી. સો એના અહંકારને બામ લાગી ગયો કે સરને મારા માટે કોઈ બેડ ફિલિંગ્સ નથી, ખાલી મારું જે અપ્રોચ કે બિહેવિયર હતું એના માટે ઇઝ થિંગ. સો હી હિમસેલ્ફ એક્સેપ્ટ્સ કે હી ઇઝ રોંગ, યુ સી. એટલે પછી એ થેન્ક યુ બોલે છે. થેન્ક યુ બોલે દેટ મીન્સ એનો આખો અહંકારનો બામ લાગી ગયો, સર પ્રત્યે એનું આખું ગુડ ફિલિંગ્સ થઈ ગઈ, સારી ભાવના થઈ ગઈ. એટલે આ એનું ધ પોઈન્ટ ઇઝ, સામાનું અહિત ના થાય, અને એટ ધ સેમ ટાઈમ જે સંસ્થા કે એક્ઝામ કે જે બી છે એનું જે ડિસિપ્લિનનો ભાગ છે એ સંચવાય. So when you're clear that what you're doing is in the interest of the class or students or exam કે studies, and person is separate અને the behavior is separate, વર્તન જુદું ને વ્યક્તિ જુદી, અહમ જુદો, એ છૂટું પાડી જાય ને તો વાંધો ના આવે, પછી વાંધો ના આવે. અને આવી રીતના બામ કરાય આપણે. બરાબર છે. તારા કેસો પ્રતિક તો આવી રીતે તું પોઝિટિવલી એને એન્કરેજ બી કરી શકે સ્ટુડન્ટને આફ્ટર ધી પીરિયડ ઓર આફ્ટર ધ ક્લાસ કેવી રીતે. એટલે ભૂલીનારાયણજી અત્યારના ક્રાઉડમાં જનરલી અને જે કીધું તે યુ આર રાઈટ ને, આઈ ટેલ યુ વન થિંગ, એ તો મેં બી ઓબ્ઝર્વ કર્યું હતું. એક સ્કૂલમાં હું ગયો હતો, માય ગોડ, છોકરાઓ અતિ ચંચળ છે. એ 5 સેકન્ડ માટે સ્થિર બેસી શકતા નથી. હું નાનો લેસ દેન 10th સ્ટેન્ડર્ડના છોકરાઓની વાત કરું છું, 8 to 10 હશે રફલી. દે આર વેરી, જેને કહેવાય હાઈપર એક્ટિવ છે, અતિ ચંચળ છે, 5 મિનિટ બી સ્થિર બેસી શકે એમ નથી, અને બીકોઝ ઓફ મેની અધર રીઝન્સ. એટલે એવા ક્રાઉડને હેન્ડલ કરવું ઇઝ અ બિગ સ્કિલ, જે તમને લોકોને BEd Medમાં શીખવાડતા હોય હશે. પણ નહીં, કૃપા ઘણો છે. જેટલા આપણે આ શિબિર છે કે સત્સંગમાં રેગ્યુલરલી કે જ્યારે પણ આપણે સેટ થાય છે, જઈએ છે, તો એનું જ આ પરિણામ છે. બાકી આને જો બિફોર હોત, હું જ્ઞાન પહેલા કે આ એક્સપિરિયન્સ પહેલા હું હોત, તો મારે એક પેલું કહેવાય ને ક્લેશ થઈ જતો એમ, એક પેલું કહેવાય ને કે ઘણું બધું થઈ જતું, જે આ રીતે હું ટેકલ થઈ શકે છે એમ. એટલે આપણને પેલું કહેવાય કે ડે ટુ ડે લાઈફમાં આનો બહુ જ બેનિફિટ થાય છે. હા, બીકોઝ યુ સી, જ્ઞાન ના હોત તો આપણો અહંકાર બી સજીવન હોત ને. અને આમ કેમ કર્યું, જોઈ લો, સમજતો કેમ નથી. હવે અહીંયા આપણો અહંકાર બી ડાઉન ગયેલો છે, આપણે સહેજ વાત બોલવું છે, આપણે ફાઇલ તરીકે એનો નિકાલ કરવો છે. એટલે આપણી જ આખી પર્સપેક્ટિવ, આપણી જોવાની રીત જ આખી બદલાઈ જાય છે ને, એટલે પછી ઓટોમેટિકલી આપણો વ્યવહાર બી સહેજ કેટેગરીમાં જતો રહે છે. બરાબર છે. એટલે હોલ થિંગ ઇઝ હાઉ આપણે કઈ રીતે ચેન્જ કરવું. આ મારો ઉદય આવેલો છે, મારો હિસાબ છે, મારી ફાઇલ છે, અને હવે સંભાવી નિકાલ. ઇન યોર કેસ તમે એજ્યુકેશન લાઈનથી વાત કરી, તો બીજું જેનું જે હોય રોલ પ્લે, એ મારો એટલે કે ફાઇલ નંબર 1નો આવો હિસાબ છે, હવે એનો સ્ક્વેર ઓફ કરવો છે, સંભાવે નિકાલ કરવાનો છે. એવી દ્રષ્ટિ પોતાની બદલાય ને, એટલે પછી આગળનો ભાગ બધા એની મેથે ગોઠવાય. આ સમજતો નથી, નામ નથી કરતો એમ નહીં, હવે હિસાબ આવેલો છે તો હવે નિકાલ કરો. એટલે ફાઇલ અને નિકાલ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ પાછળ હોય સમજણમાં, તો પછી વાણી વર્તન એપ્રોપ્રિએટ આપણે શું કરવું જોઈએ આદર્શ વ્યવહાર તરીકે, જેમાં આપણો રોલ પ્લે એઝ અ ટીચર
એ ભૂમિકા ટીચર તરીકેની ભૂમિકા બી સારી રીતે આપણી ભજવી શકીએ અને સ્યાદવાદ કેટેગરીમાં બી આવે. રાઈટ, વેરી બરાબર છે. નાઇસ. જય સચિન. જય સચિન. એક ક્વેશ્ચન છે, સચ્ચા પૂછી શકું સતીશ, સાથે કે પછી હા બોલો. પૂછું ને? બોલો હા બોલો. હા બોલો. હા, આપણે એ સર્વસ્વમાં એક લાઈન છે કે મૂળ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધાત્માને જગાડે છે. હમ તો એમાં મને એવું સમજાય છે કે આપને કૃપાથી આપણને દ્રષ્ટિ મળી ગઈ છે, રાઈટ? એટલે વ્યવહાર અને એક નિશ્ચયનું તો ક્લિયરન્સ આપી, દ્રષ્ટિ આપી દીધી છે. તો એમાં જે મૂળ આત્માનો ઉદ્ધાર કરવાની જે વાત કહે છે, તો એમાં એ પદ એનો મિનિંગ શું નીકળે છે એમ? અને મૂળ એના થકી આત્મા કે છે ને કે હા, મૂળ આત્મા એટલે હું સતીશ છું એ મૂળ આત્મા કહેવાય. બરાબર છે. આત્મા એટલે સેલ્ફ, પણ પેલા રોંગ સેલ્ફ હતી, રોંગ માન્યતા વાળી સેલ્ફ હતી. હું બરાબર નામધારી છે. છું એ મૂળ આત્મા હતો. એને બરાબર દ્રષ્ટિ મળી કે ના હું શુદ્ધાત્મા છું, બરાબર છે. એટલે એનો ઉદ્ધાર કર્યો એમ. બરાબર છે. એટલે નામ જોગથી નામધારીથી જે વ્યવહાર કરતા હતા એ હું નથી, હું શુદ્ધાત્મા છું, એ પ્રતીતિ એ રાઈટ પ્રમાણે. બિલીફ બેસાડી આપી. યસ યસ યસ. રાઈટ બિલીફ બેસાડીને શુદ્ધાત્મા જગાડ્યો એટલે હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ એ ભાન કરાયું એમ. બરાબર છે. મૂળ આત્મા એટલે હું નામધારી હતો, પછી આ ઓકે. જ્ઞાન મળ્યું એટલે હું શુદ્ધાત્મા છું મળ્યું, એટલે હું શુદ્ધાત્મા હમ. પદ પ્રાપ્ત થાય છે. બરાબર છે. બરાબર છે. હા, એટલે એ શબ્દનો મને મેં કીધું મૂળ આત્મા છે અને શુદ્ધ આત્મા, તો મૂળ આત્માનું શું કહેવા માંગે છે એમ? પણ આપણે મૂળ એટલે કીધું રોંગ બિલીફ વાળો, યસ યસ, અજ્ઞાનતા રોંગ વાળો. બિલીફ ને ઉડારી. બરાબર છે. ઓકે ઓકે, ખ્યાલ આવી ગયો. That's જય it. જય સચ્ચિદાનંદ સતીશભાઈ. જય સચિન. હા હા વિજયભાઈ, સાહેબ, એક સવાલ. પુલિનાનંદજી. બોલો બોલો. હા, એટલે આ તો કેવું છે કે કેટલાક સ્ટુડન્ટ્સ ને કેવું હતું મારે કે અમુક 12મા ધોરણમાં હોય તો ટ્યુશનના ટાઈમ એ લોકો ઘેર ઝઘડો કરીને કંઈક એવી રીતે પિક્ચર જોવા જાય તો પેરેન્ટ્સનો મને ફોન આવે કે આવું કરે છે તો તમે કંઈક કહેજો, એટલે મારે બોલવાનો ભાગ આવે. હા બરાબર છે, બરાબર છે. બાકી આપણે ભણાવવાનું તો કેવું કે મેં મારી મેથડ જ ચેન્જ કરી નાખી કે આપણે એવું ફર્સ્ટ ક્લાસ ભણાવો, એટલું રિવિઝન કરાવો કે સ્ટુડન્ટ્સને એ બાબતે બોલવાનું આવે જ નહીં કે તને આવડતું નથી. આપણે મેથડ જ એવી કરી નાખી છે, બધા છોકરાને આવડે જ. હા હું સમજી ગયો. અમુક એટલે તું એક્સ્ટ્રા હા કરિક્યુલર કે છે, જે કોર્સ કે હા ટ્યુશનની બહારનો વ્યવહાર જે છે, કે હા ઘરેથી કે છે હું ટ્યુશન જાઉં છું પણ ગયા હોય પિક્ચર જોવા, એટલે મા હા, બાપને ગાંઠતા નથી, એટલે તમને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તમે એમને કંઈક કહો. બહુ પૈસા વાપરતા હોય, અમુક વસ્તુ માંગતા હોય કે મને આ જોઈએ છે તે જોઈએ, તો મા બાપ કે અમુક વાર ના બરાબર છે. આજે છોકરાઓ, આજે બધી બેઉ જગ્યાએ એવું થયું જ છે, બધી જગ્યાએ કે છોકરાઓ મા બાપને ગાંઠતા ના હોય એટલે એ કંટાળીને ટ્યુશનમાં મૂકે અથવા સ્કૂલમાં મૂકે, અને એ લોકો અપેક્ષા રાખે સર તમે એને સમજાવજો ને, અમારું તો સાંભળતા નથી. અને ઘણીવાર મા બાપ થોડા ઓછા ભણેલા હોય તેને ખ્યાલ બી ના હોય, અને અમુક વાર કે એનાથી મેનેજ ના થતું એટલે એ ટીચર ઉપર નાખે ભાઈ તમે કરજો ને પ્લીઝ, અમારું તો સાંભળતા નથી એમ કરીને. એટલે એ ભાગ થોડોક રહેવાનો. એટલે અહીંયા ચારિત્ર બળ આવશે. અહીંયા ઇફેક્ટિવનેસ માટે, એટલે કે છોકરાઓને ડિસિપ્લિન, શિસ્તતા અ, એનામાં આવે, એનામાં સાચી સમજણ આવે, એ સાચી વસ્તુને એપ્રિશિએટ કરે, સમજે, એના માટે બોલનારનું જેટલું ચારિત્ર બળ હોય એટલું અસર કરે, અસર કરે. અને એટલે વખતે આપણે ચારિત્ર પરફેક્ટ ઓછું હોય થવું પણ પડે ભાવના ટીચર સારી હોય, તરીકે. અને વખતે ભાવના સારી હોય ને તો કદાચ ત્યારે અસર નહીં કરે, પણ એ 6-12 મહિને યાદ તો કરશે, સાહેબ કહેતા હતા તે દિવસે વાત તો સાચી હતી. સમવેર એના હૃદયને તો પહોંચશે જ. એ જૂના સ્ટુડન્ટ એવું કે હા એટલે આ છે ને આખું હૃદયનો માર્ગ છે, પછી હૃદય પર જવું પડે. યુ ટુ અપીલ ટુ હિઝ હાર્ટ. એના ઈગોને બદલે એના હૃદયને અપીલ કરો કે જો બેટા તારા મમ્મી પપ્પા કેટલી મહેનત કરે છે, તારા સારા માટે કરે છે, આગળ જઈને જો તું સારું કરે તો એ લોકોને કેટલી ખુશી થાય, તું સારું થઈશ તો તારા છોકરાઓને કેટલું તું સાચવી શકીશ. સમવેર એને એડવાન્ટેજીસ ઓફ ગુડ બિહેવિયર, સારા વર્તનના એને ફાયદા બતાવી એના હૃદયને સ્પર્શતો ને તો પરિવર્તન થાય. કારણ કે આ હૃદયનો માર્ગ છે, બુદ્ધિથી તો અમુક લેવલ સુધી જવાશે. એટલે બુદ્ધિ એન્ડ હૃદય બેવનું બેલેન્સિંગ, ઓફકોર્સ બેવનું બેલેન્સિંગ. અમુક જડ જેવો હોય તો એ હૃદયથી માને જ નહીં, પછી જડને તો પછી બુદ્ધિ અહંકારથી ટેકલ કરવા પડે, પણ ઓન એન એવરેજ બેના મિક્સચરથી થાય એમ, સામાન્ય પરિસ્થિતિ. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચિન. સચ્ચિદાનંદ વિજયભાઈ.
સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनाथ जी। जय सच्चिदानंद सर्वे महात्माओं। જય સચ્ચિદાનંદ. पुलिनाथ जी, आपका लव का मन में जो सत्संग था और नाटक के बाद, उसमें अपने समय की मर्यादा के हिसाब से अपने लोभ के ऊपर जो बातचीत चल रहा था, थोड़ा शॉर्टकट में आपने बोला था, तो उसको मैं थोड़ा सा डिटेल्स में जानना, क्योंकि आप ब्रॉडर एक स्पेक्ट्रम दे रहा था लोभ की जो डेफिनेशन है ना, वो हम जो सोचता है कोई परिग्रह हो बिना चीज भेगा भेगा करते हैं कि लक्ष्मी के पीछे पड़ जाता है, वो सबको लोभ। लेकिन आपने बोलने के हिसाब से पूतगल सुख भोगी लेवानी आंतरिक वृत्ति, ये जो आपने वाक्य बोला था, तो इसके मतलब इसके ऊपर बहुत कुछ आ जाता है। एक तो है, दूसरा भी आपके मान की भीख जो भी है, मान की भीख होए, जस की भीख होए, वो भी इसमें आ जाता है। फिर अपेक्षा की, मतलब मैं ये जो टुकड़ा में मैंने लिया, तो आपको इसको थोड़ा सिस्टमेटिकली और बढ़ाइए, उसको एक्सप्लेन करिए। अपेक्षा, कोई भी अपेक्षा हो वो भी एक मतलब इसमें चला जाता है, मतलब दूसरा सब लोगों के लिए भी इसके ऊपर बहुत लाभ मिलेगा, क्योंकि हम लोभ को बहुत क्या बोलते हैं ग्रॉस लेवल में देखते हैं, ये लोभी है। हाँ, उस समय थोड़ी ऐसी बात हुई थी। लोभ 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 की सामान्य समझ क्या है? હું ગુજરાતીમાં જ વાત કરું છું. ઓકે. હા, ગુજરાતીમાં. લોભની સામાન્ય સમજ શું છે કે આ પૈસા વાપરતો નથી, આ પૈસા વાપરી શકતો નથી, એ લોભની સામાન્ય સમજ છે કે આ બરાબર. કંજૂસ છે એમ. પછી આગળ આવે વસ્તુ પર બી આવે, એની પાસે સારા સારા કપડા હોય તો એ જૂના ફેર કરે, ભાઈ ના વાંધો નહીં, ઘસાઈ ના જાય, મારે વધારે લેવા ના પડે, એટલે એ વસ્તુ બી વાપરી ના શકે, અથવા એની પાસે કોઈ વસ્તુ ભેગી કર કરે. એટલે લોભનો મૂળ સિદ્ધાંત કેવો છે કે વસ્તુ ભેગી કરવી અને ભેગી કરેલી વસ્તુ વપરાય ના જાય કે ઓછી ના થઈ જાય, એ આખો લોભનો સિદ્ધાંત છે. એટલે સામાન્ય રીતે પૈસામાં કહે કે આ પૈસા વાપરતો જ નથી, આ લોભિયો છે. બરાબર. એટલે એ રીતે લોભનો ભાગ આવી જાય. પછી પોતા માટે ના વાપરી શકે, બીજા માટે બી ના વાપરી શકે. એટલે પોતા માટે તો મેં એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ મેં નતો કીધો, મેં વર્ષો પહેલા ભાદરણ હતો, મેની યર્સ, ત્યારે ત્યાં ભાઈ આવેલો, એ એટલો બધો લોભિયો હતો તો કે એ નાવાય બી પોતે ના નાય, પણ એક કોમન ટેન્ક હતી, વોટર ટેન્ક કોલેજની, તો ત્યાં આગળ જઈને નાય કે મારા ઘરનું પાણી બચાવું છું એમ કરીને. એટલે ઇટ વોઝ એન એક્સ્ટ્રીમ કેસ ઓફ લોભ એમ. પાણી બી પોતાનું વાપરે નહીં, પૈસા પોતાના વાપરે નહીં, કપડાં જૂના પહેર્યા કરે, નવા ખરીદે નહીં. એટલે એ પૈસા છૂટે નહીં, વસ્તુ છૂટે નહીં, સંગ્રહ કરવાની વૃત્તિ, એને આખું લોભ કીધું. પછી પાણી માટે હોય, પછી શાકભાજી ખાય તો એવા થોડા સસ્તા ખાય, કપડા હોય તો સસ્તા લાવે, બૂટ ચંપલ હોય તો સસ્તું લાવે, એ આખું લોભ વૃત્તિમાં જાય. એની પાસે હોય તો ડોનેશન બી ના કરી શકે, પારકા માટે ના આપી શકે, મહેમાન આવ્યા એને ના કરી શકે, અને પોતા માટે ના કરી શકે. આપણે આટલું મોંઘા કપડા શું લેવા જોઈએ, સસ્તું ચાલશે, સસ્તું કપડા ચાલે, ખાવાનું ચાલે, આટલું મોંઘું ઘી નહીં, આટલું આ ચાલશે. એટલે વાળ કપાવા જાય ને તો બી 30 દિવસ થયા છે, હજી ચાલશે, વાંધો નહીં, થોડું જવા દો ને, એમ વધશે. અથવા આ દુકાનમાં વાળ કાપવાના 100 રૂપિયા લે છે, જરાક બીજી એરિયામાં જાય તો ભાઈ 80 રૂપિયામાં છે, તો ત્યાં સુધી ચાલતો જાય, કોઈ પૈસા મારા બચ્યા ને એમ. એટલે એ આખી લોભ વૃત્તિ કહેવાય છે, લોભ વૃત્તિ કહેવાય છે. એ લોભ વૃત્તિને લીધે જ્યાં ને ત્યાં બચત, એટલે નોર્માલિટીની બહાર થાય ત્યારે બધું નોર્મલ. ઇકોનોમી અને કરકસર આખું જુદી વસ્તુ છે કે ઇન્કમ જ હોય તો પછી કરકસર કરવી પડે, પણ હોય છતાં ના વાપરી શકે, હોય છતાં ભેગું ના કરી શકે. એક્સ્ટ્રીમ હોય તો પોતા માટે ના વાપરી શકે, પછી એનાથી થોડું પોતા માટે વાપરે તો સ્વાર્થી હોય તો બીજા માટે ના વાપરી શકે. સેકન્ડ ઓર્ડર ઓફ લોભ. હું તો સારા કપડાં પહેરું પણ મારે બીજાને આપવું હોય તો હવે ચાલશે, હવે આપણે આટલું નહીં આપવું તો ચાલશે એમ કરીને, એટલે બીજા માટે. પછી નાનો સ્થૂળ દાખલો આપેલો કે સારું મોંઘા મળેલું મુખવાસ ક્યાંકથી લાવ્યા હોય તો ના ગમતું મહેમાન આવે ને તો એ મુખવાસ જલ્દી ના કાઢે, આ વપરાઈ જશે, સારા માટે રાખો. એટલે એ ભાગ થોડોક રહે, બધાને ના રહે પણ અમુકને રહે. એટલે એ લોભનો એક પ્રકાર છે એમ રીતે, અનેક રીતે. દાદા કહેતા હતા કે પૈસા તમે એટલે આ પછી આ લોભને તોડવા માટે સમાજમાં
જે બધા વિચારશીલ લોકો છે, સાધુ ભગવંતો છે, એ લોકોએ પછી બધી પ્રથાઓ મૂકી દીધી ધાર્મિક પ્રથા તરીકે કે ફાધર મરી જાય એટલે તારે આ તેરમું કરવાનું, કે આટલા બ્રાહ્મણોને જમાડવાનું, કે આ ગામને જમાડવાનું, અને તારે એટલા પૈસા છૂટે, કમ્પલસરી કર્યું આધ્યાત્મિક ધાર્મિક ક્રિયા તરીકે. એટલે એ લોક તોડવા માટે ભાઈ જાત્રે જજે કમ્પલસરી, એટલે તું ત્યાં કમ્પલસરી ડોનેશન કરીશ, મંદિરમાં પેટીમાં કંઈક નાખીશ, કંઈક ગરીબને તું આપીશ. એટલે એ જે છૂટતું નહોતું એ છોડવા માટે પછી અમુક વાર આવી રીતે કરી નાખ્યું. અને એટલે આખું આ લોકની આ આખી સ્થૂળ ડેફિનેશન છે આખી બધી સમજાયું. અને પછી એથી આગળ પછી લોભમાં સૂક્ષ્મમાં લોભ કેવો હોય કે મને માન કેવી રીતે વધારે મળે, અહીંયા વેલ્યુ નથી પણ અહીંયા આપણી વેલ્યુ વધારે છે તો ત્યાં વધારે જાય, જ્યાં વેલ્યુ ન હોય ત્યાં વેલ્યુ વધારવા માટે કંઈ બીજું બધું કરે એવું કંઈ. એટલે એ માન વધારવા માટેનો ભાગ છે, એ બી એક માનનો લોભ છે આખો. અને બહુ જ અતિ સૂક્ષ્મમાં પૂતગલ પરિણીતિ, પૂતગલનું રક્ષણ, એ બધું એકદમ અતિ સૂક્ષ્મ લોભમાં જાય આખું. હજી તો પૂતગલને પકડી રાખ્યો છે, તું આત્મા સ્વરૂપે છે અને હજી તો પૂતગલને પકડી રાખ્યું છે તે. એટલે એ પૂતગલને છોડવું એટલે જ સૌથી છેલ્લે લોભ જાય. ક્રોધ માન માયાલોભ ચાર કશાય જે છે એ ચાર કશાય સિક્વન્સ એટલા માટે જ એ સિક્વન્સમાં જ છે કે સૌથી પહેલા ક્રોધ જાય, પછી માન, પછી માયા એટલે કપટ, અને સૌથી છેલ્લે લોભ જાય. એટલે એ સિક્વન્સમાં જ જાય. એટલે જ કે છે ને ઇવન ક્રમિક માર્ગની ટર્મિનોલોજી કહીએ, ગુણસ્થાનકની ઓલામાં ટર્મિનોલોજીમાં જોઈએ તો 10મા ગુણસ્થાનક સુધી જાય ને 11મા ગુણસ્થાનકમાં જો શપક શ્રેણી ના હોય, ક્ષમ હોય તો પાછું અવશ્ય પડે છે. કારણ એનો એ લોભ હોય. હું આટલા બધા જાણું છું અને આ તો ખાલી આટલું જ જાણે છે, એટલું ક્યાં જાણે, મને હું એનાથી વધારે જાણું છું. એટલે એનો જે આખો છે એ ભાગ જે છે એ બી એક લોભનો પ્રકાર છે. કારણ કે હું જાણું છું એટલે માન થયું, અને માન થયું એટલે પછી તમે એને ટકાવી રાખવા માટે પછી બધું કરશો. એ આટલું જાણે કે ચલો હું એનાથી વધારે જાણું, હું લોકોને બતાવું હું જાણું. એ લોભનો પ્રકાર છે આખો. એટલે એ વધુ ને વધુ જ્ઞાનનો પણ એવી રીતે હોય ભાગ, માનનો એવી રીતે ભાગ હોય. ટૂંકમાં આખું પૂતગલ પરિણીતિ એટલે પરમાણુનો પ્રત્યેનો જે બી લગાવ છે કોઈ કિંચિત માત્ર એ. એટલે ટિપિકલ ક્રમિક માર્ગમાં બધા જ પરિગ્રહ છોડવાની વાત કરે છે ને. ટ્રેડિશનલી તો મન વચન કાયા બી, કપડા બી ના પહેરવાના, એટલે સંપૂર્ણ અપરિગ્રહ દશાનું આખું એક ભાગ છે. એટલે એ નિર્લોભ લોભ છૂટવું એટલે તો દાદા ભગવાનનું એક્ઝામ્પલ જો જોઈએ ને તો દાદા ભગવાન વોઝ 100% અપરિગ્રહી. અને એમને ખબર હતી કે આના વગર ઉદ્ધાર નથી. ભલે સંસારી હતા, પરણેલા હતા, ઘર હતું, વાઈફ હતો, ધંધો હતો, બધું હતું, પણ એકે વસ્તુ એના નામે નથી કરી. એટલે હા, એકે વસ્તુ એમના નામે નથી. બિઝનેસમાં બી એમનું નામ નહીં. પછી મકાન તો મકાન બી ભાડાનું મકાન. કપડા તો બહુ જ લિમિટેડ, પેલા રાખેલા અજ્ઞાન અવસ્થામાં એને બધું 8 જોડ શર્ટ ને બધાને કહેવાતી પેલા લિમિટ હતા, પછી બધા કે આટલા રાખવા જોઈએ તો રાખ્યા હતા. પછી જોયું ચલો આ તો ઉપાધિ, ઓલું ધોવા ગયું, ઓલું ઇસ્ત્રીમાં ગયું, ક્યાં ગયું, એના કરતા કટ ઓફ કરી નાખ્યું, 2 કે 3 જ રાખવાના. એટલે એ રિસાયકલ ઓટોમેટિક થઈ જાય. ભલે ધોવા ગયું તો ક્યાં ગયું, પાછું કેમ નથી આવ્યું, યાદ ના રાખવું પડે. એટલે એ એબ્સોલ્યુટલી સંન્યસ્ત જીવન જેવું, માલિકી ભાવ વગર આખું નિર્લોભ અપરિગ્રહી દશા કેટેગરીનું જ જીવન ગયું હતું એમનું. સુવાનું, ખાવાનું, પીવાનું, કપડા બી પોતાના જે હતા એ જસ્ટ બીકોઝ 1 દિવસ 2 દિવસ પહેર્યું એટલે શર્ટ ધોવા નાખવું એવું નહીં. મેલું થયું હોય તો જ ધોઈ તો બધા આપત નવું દાદા કે આ વધારે ધોવાય તો વધારે ઘસાય, વધારે ઘસાય તો મારે લેવું પડે વધારે, તો પછી જે બીજાના હકનું હોય કપડું એ મારા ભાગે વધારે આવે અને મારે જરૂર નથી એટલી બધી. એટલે there was a economy in all aspects. એટલે એક્સેસ નહીં પણ નોર્માલિટીમાં એમ જસ્ટ બેર મિનિમમ શરીર ટકાવવા પૂરતું બેર મિનિમમ એમ.
એટલે એ બધી જ રીતે અપરિગ્રહ દશા એમની જાણે જે આપણા બધા માટે જરૂરી છે. પણ હવે દાદા ભગવાન આ બધા ચેપ્ટર્સ આ બધી વાતો બહુ ખુલ્લી કરી નથી ને તમે આત્મા બધા ગૂંચાઈ જાય એટલે દાદા કીધું રસ રોટલી ખાજે ને અને મોક્ષે જવાશે. તું 2 બાલટીથી 4 બાલટીથી નાજે ને વાંધો નહીં આવે. એટલે ઓલા મોટા ખાડામાંથી કાઢવા માટે આમાં મૂકે અને એમ કરતા કરતી જેમ થોડુંક સ્થિર થાય, જ્ઞાનમાં આખું ડેવલપ થાય, પછી એને સમજાવે છે આખું કે તું જેટલા પૂતગલ પરિણીતિ, પૂતગલ તરફની અટેચમેન્ટ્સ, પૂતગલની રિક્વાયરમેન્ટ્સ જેટલી ઘટશે એટલી તારી આત્મા પક્ષે તું જાગૃતિ વધશે. હું 3 મોબાઈલ ફોન રાખું, 2 મોબાઈલ નાખું, તમારે કેટલી ઉપાધિ, આ બગડ્યો, આ ક્યાંય ગયો, હવે આને રિપેર કરાવો. 1 હોય તો એટલી ઓછી ઉપાધિ અને 0 હોય તો ઓર બી ઓછી. એટલે 0 કરતા નહીં એમ નથી કીધું. દાદા કે પંખો નહોતો રાખ્યો મેં, ફોન એટલે જ નહોતો રાખતો કે બાજુવાળો છે ને કોઈ જરૂર હશે તો કહેશે. હવે એ એમની એબ્સોલ્યુટ અન્ડરસ્ટેન્ડિંગ હતી જે અનંત અવતારની ભેગી કરેલી એ સમજ લઈને આવેલા અને દેટ્સ હાઉ એમનું બધું હતું. સો એમાંથી આપણે શીખવા મળે. ધ પોઈન્ટ ઇઝ કેટલું લોભ એટલે અપરિગ્રહ, એ પરિગ્રહ જેટલા ઓછા એ લોભ તોડવાના आशय थी है फ्रॉम दैट पर्सपेक्टिव है ये व्यू पॉइंट थी है आपको ये आपने आपने जितना भी बोला वो सब मतलब एक क्या बोलते हैं ग्रॉस लेवल में जो दिखता है और जो नहीं दिखता वो भी आपने जैसा बोला ना किसी के पास कुछ भी अपेक्षा रखता है वो भी एक परिग्रह है. हाँ कुछ भी धार्यु करवानु राखे तो ये भी एक मतलब परिग्रह है. हाँ हाँ मतलब एक लोभ है. तो धार्यु उस बाबत में थोड़ा सा जाइए धार्यु ये कराओ दिखता नहीं है. हाँ ये दिखता नहीं है. હા ધાર્યુ શેના માટે કરાવવું છે કે પોતાને એમાંથી સુખ મળે. છેવટે તો રિલેટિવ નું ધાર્યુ કરાવે છે ને, રિયલ નું તો કોઈ ધાર્યુ हाँ કરાવતું નથી. અને રિલેટિવ નું ધાર્યુ કરાવવું એટલે ધાર્યુ કરાવવા માટે પછી કપટ કરો એટલે પાછું લોભ રેનફોર્સ થઈ જાય. કપટ દાદા ભગવાને સામાન્ય ભાવે સમજાવ્યું છે કે ક્રોધ માન માયા લોભ જે 4 કસાય છે એ 4 કસાયમાં જે ક્રોધ છે એ માનનું રક્ષક છે, ગાર્ડ, જેને સિક્યોરિટી ગાર્ડ કહેવાય, એનું રક્ષણ કરે. અને કપટ છે તે લોભનું રક્ષણ કરે. હા કોઈ મારી પાસે ખાંડ માંગવા આવ્યું પાડોશી, મારે આપવું ના હોય, મારી ખાંડ ઓછી ના થઈ જાય એટલે કહું મારે ત્યાં ખલાસ થઈ ગઈ છે. ઇસ્ત્રી માંગવા આવે કહું બગડી ગઈ છે, એટલે મેં કપટ કર્યું મારું લોભનું રક્ષણ કરવા માટે. આ થોડું એક્ઝામ્પલ આપું છું સમજવા માટે. એવી રીતના મારું અપમાન ના થાય એટલે દબડાવે છોકરાઓને, વાઈફને, એટલે બહુ આપણી સામે અટેક ના કરે એટલે ક્રોધ કરે જેથી કરીને એનું માન સંચવાય રહે. એટ ધ ગ્રોસ લેવલ સમજવા માટે. એટલે એવી જ રીતે એક્સટેન્ડિંગ દેટ ફર્ધર, એવી જ રીતે એ લોભ બી છે, એ ધાર્યું કરાવવું છે. એ ધાર્યું કરાવવું પછી એના માટે તમારે કપટ ઘણી વાર કરવું બી પડે. એટલે એ કપટ એટલે પાછું એ કપટ ભાગ આવી જાય. અને ધાર્યું કરાવવું એટલે તમે એ રિલેટિવમાં જ તમારું જે એની રીતે નિર્જરા પામવાનું હતું કદાચ ના પામે, તમે ધાર્યું કરાવ્યું તમારું તપ ઓછું થયું. એટલે અનેક ફેક્ટર્સ હોઈ શકે છે. હવે આ વાક્ય બહુ વિવેકથી લેવાનો છે, રેફરન્સ ટુ કોન્ટેક્સ લેવાનો છે. જો આઉટ ઓફ કોન્ટેક્સ લઈ લેશે તો બધું અબડમ ગબડમ થઈ જશે. હવે જ્યાં અમુક વસ્તુ ડિસિપ્લિનનો ભાગ છે, ઘરની વ્યવહારની વાત છે, ત્યાં તો ધાર્યું કરાવવાનો ભાગ રહે થોડોક, પણ પોતાના સ્વાર્થ માટે, પોતાના સુખ માટે, પોતાના હિત માટે એ ભાગ જે છે એ આખો ભોગનો ભાગ છે. એ આજ્ઞાનો ભાગ છે એનો. મારે કોઈ સાથે ગાડીમાં જવું હોય, લિફ્ટ લેવી હોય તો પછી એને હું બધું કહું, જો આમ કરીશું સત્સંગમાં આવું બહુ મજા આવશે, જવા જેવું છે, કેટલું આમ ફરવાનું બી થશે, આપણે જઈ આવશું. હવે એ મેન્યુપ્યુલેટ કરું છું એ મારા સુખ માટે, એટલે ધાર્યું કરાવું છું હું મારા ફાયદા માટે. એટલે રિલેટિવનું ધાર્યું થયું એટલે એ બધું રિલેટિવ પક્ષમાં જાય છે. રિલેટિવનું બધું ખેંચે છે ને એ બધું કપટ બી થાય અને એ લોભ બી વધે, બધું જ થાય. लौकिक એટલે भाषा में સહજતા તૂટી જાય, બુદ્ધિને આખું हाँ વિપરીત બુદ્ધિને આખી પુષ્ટિ મળે, વિપરીત બુદ્ધિ સ્ટ્રોંગ થાય, તપ આખો તૂટી જાય. એટલે ઘણા બધા ફેક્ટર્સ ને નુકસાન કરે છે એ મોક્ષ માર્ગમાં. हाँ हाँ મોક્ષ हाँ लौकिक जो भाषा है उसमें लक्ष्मी और विषय भोगने को मतलब लोभ की कैटेगरी में रखा हुआ है. और अपने ज्ञान दादा की ज्ञान की भाषा में अगर लें तो
पूतगल के लिए, रिलेटिव के लिए कुछ भी करे वो सब लोभ में ही जाता है। सब लोग में जाता है, क्योंकि ये ब्रॉडर लोग यानी चिपकाना, एक हाँ। चिपकना, वस्तु चिपकना, पैसा चिपकना, मान चिपकना, वो छूट ना जाए। तो वो अल्टीमेटली वो तो परमाणु ही है ना जिसको हम चिटक रहे हैं। तो स्थूल भाषा में परमाणु और सूक्ष्म भाषा में थोड़ा आई मीन एकदम सूक्ष्म में परमाणु और थोड़ा रिलेटिव भाषा में परमाणु या पुद्गल बोल सकते हैं। पुद्गल रिलेटेड और ब्रॉड टर्मिनोलॉजी वापरे तो रिलेटिव रिलेटिव के हाँ बेस वही। में जो भी हम काम करने को नहीं जाते वो सब लोग में जाएगा। બહુ સરસ। हाँ, तो એ ભાગ તૂટશે તો રિયલમાં આવાશે ને। હા હા બરાબર। રિયલમાં એ ગુંદર છે, ઇટ ઇઝ અ ગમ જે આપણને હજી પૂતગલ રિલેટિવમાં ખેંચી રાખે છે, એ તૂટી જાય તો રિયલમાં જ રહેવાય। એટલે સાધુઓ જ્યારે ત્યાગ કરે છે ત્યારે રિલેટિવનું લક્ષ્મી, વિષય, ફેમિલી, સંસાર બધું ત્યાગ કરે છે। એટલે થોડું ઘણું ઘણું નીકળી જાય, પછી એને અંદરના કસાયનો આખું છોડવાનો ભાગ રહે એવી રીતે। અને દાદા ભગવાને આ બધું ખબર હતી, એટલે દાદા કે લોક તો અમારામાં નામે નહોતું, એ વન સાઇડેડ પરોપકાર વૃત્તિ હતી। સામૂહિક મદદ નહીં કરે અને જરૂર બી નથી, પણ હું તને જરૂર પડે તો મદદ કરીશ। વન સાઇડેડ એને પરોપકારમાં ગયેલા, એટલે એનો લોભ તો એવી રીતે તૂટી ગયો હતો। નાના હતા, જ્ઞાન નહોતું ત્યારે બી લોભ નહોતો કે ફ્રેન્ડ્સ લોકો બધા કોઈ ઓલી ચીકુવાડી કે ફ્રૂટની વાડીમાં જાય તો બધા તોડીને થોડું ખિસ્સામાં બી ભરીને લઈ જાય ફ્રૂટ ઘરે ખાવા માટે। દાદા કે ના, ત્યાં જ ખાધું એ ખાધું, લઈ નહીં જવાનું। એટલે લોભની વૃત્તિ કુદરતી ઓછી લાવેલા જ નહીં, અને લોભ નામનો ગુણ જ નહીં, ખાલી એક માન વધારે હતું। એટલે આપણને દેખાય કે હાઉ ઇટ હેલ્પ્સ આપણું જીવન જ્ઞાન ખુલ્લું થવાની જે આપણું મુસાફરી છે, આપણું સફર છે, પુરુષાર્થની યાત્રા છે, એમાં આ કઈ રીતે આપણને હેલ્પ કરે છે કે લોભ ક્યાં બાધક છે એ સમજીએ એટલે ઓપોઝિટ પુરુષાર્થ ઓટોમેટિક સમજના લેવલે થાય, પેલા શ્રદ્ધા બદલાય અને પછી વર્તનમાં આવે, શ્રદ્ધા પછી વર્તનમાં આવે। એટલે એ છેલ્લો કસાય ને બહુ સૂક્ષ્મ વાત છે। એટલે માન અને લોભ બે પર ફોકસ કરીએ ને તો ઘણું બધું, લોભમાં પછી ઓલું મોહ, આખો ડિસ્ચાર્જ મોહનો ભાગ આવી જાય। એટલે કપડાનો મોહ હોય, ખાવાનો મોહ હોય, ફરવા ફરવાનો મોહ હોય, બધું એવું બધું પૂતગલ પક્ષનું આવ્યું, એટલે બધું લોભ કેટેગરીમાં જ જતું રહે। એ જો એટલે જ કહે છે ને, બહેનોને લોભ કપટ વધારે હોય, પુરુષોને માન ક્રોધ માન વધારે હોય, કારણ કે દે આર મોર ઓન પોઝેશન, આપણું મકાન, આપણું ઘર, આપણી મિલકત એમ એ ભાગ હોય। એટલે ચાર કસાયનું સાધારણ વિભાજન ઓન એન એવરેજ, પ્લસ માઇનસ હોય બધું, પણ ઓન એન એવરેજ છે। એટલે આ રીતે સમજવાનું છે, લોક કસાયને બહુ રીતે સમજાયું છે। એ કપડે કા જો પર્ટિક્યુલરલી આપણે એક્ઝામ્પલ, મને આટલા કપડા જોઈએ, 10 કપાટ ભરીને કપડા હોય તો બીજા એડ કર્યા કરે ડ્રેસીસ, પિક્ચર તો ગાંડાની જેમ પિક્ચર જોયા જ કરે। એટલે આ બધું જે છે બધું એ લોભ કેટેગરી એક પ્રકારે લોભ છે। બરાબર। ભૌતિક સુખનો લોભ છે, યુ સી ધ લોભ ઇઝ ઓફ સુખ। ઇન્દ્રિય સુખનો લોભ છે આખો, પિક્ચર ખાવાનો છે, પાંચે ઇન્દ્રિય, સ્વાદ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણેન્દ્રિય, એ બધાનો એમાંથી સુખ લેવાની વૃત્તિ, એ પણ આખો એક લોભ છે। માન જેમ લોભ છે, એમાં પૂતગલ સુખ, ઇન્દ્રિય સુખ વધુ ને વધુ મળે અથવા એ સુખ ઓછા ના થઈ જાય, એ જે વૃત્તિ છે આખી લોભ વૃત્તિ છે। એટલે પૂતગલ સુખ બી આ પૂતગલના જે રિલેટિવ ડિપાર્ટમેન્ટ કહું છું ને, રિલેટિવ માંથી સુખ આવે છે, એ ઓછું ના થાય, એ વધે, તો એ બી જો કસાયની ડેફિનેશનમાં મૂકવું હોય તો એ લોभ कसाई जाए। ये पूतगल सुख के अंदर सब इंद्रियों सुख आ ही जाते हैं, आ ही जाता है। वो आपकी अगर पिक्चर देखो, फिल्म देखो, वो भी एक तरीके से लोभी हो गया ना। हाँ, एक प्रकार का, हाँ, वो छूटता नहीं है ना। ये जो कपड़े का आपने एग्जाम्पल बोल रहा है, ये इसका लोभ दोनों तरीके से होता है। जैसा आप स्त्री के बारे में बोल रहे हैं, जैसे स्त्री कपड़ा भेगा करता है, और हाँ। हम खुद के बात करते हैं, कपड़े होने मतलब सिवाय उसको बपड़ता नहीं है इतना होने के से, बोले चार जोड़ी स्वेटर है, एक ही स्वेटर रोज पहनते हैं, तो वो सामने से बूम आता है जे फाइल का जे क्यों एक एक पहनते हो, वो तो दूसरा दिया हुआ है वो पहनो ना,
तो ये भी एक तरीके लोभी है हमारे लिए। यानी बेसिकली क्या है नाउ द डेफिनेशन ऑफ मोर एंड नॉर्मलिटी में रहो एंड बेयर मिनिमम रिक्वायरमेंट्स रखो। अपरिग्रह जीरो करने को नहीं बोल रहे, बट मिनिमम परिग्रह से दो, एक स्वेटर से चलता है तो चलाओ, ओकेजनली दो पड़ी तो दो नहीं रखो, डोंट गैदर। होने के बावजूद नहीं वापरता है, वो भी लोभ ही हो गया ना। हाँ वो खाली लिया है वापरता नहीं हो तो लोग तो नहीं ना। नहीं कभी कभी उसमें तो भी ऐसा होता है कि इसके कपड़ा भर के कबाट भर के कपड़े है, फिर पार्टी में जाने के मेरे पास पहनने को कुछ नहीं है ये तो उस दिन पहना था, ये तो जूना हो गया, ये तो ऐसा हो गया नहीं वो ये भाग लोग तो के प्रकार है सर। वो भाग स्त्री लोगों के भाग में है जो कपड़े नहीं होते हाँ वो स्त्री लोग है। हमारे लिए तो इतना सारा होने के बावजूद क्या दूसरा निकालने का, यही पहनना है तो चल जाएगा। सामने हाँ बोलेगा नहीं ये पहनने का तो नहीं चलेगा, ये निकालो। तो हाँ आप जो बोल रहे हैं ना दो से चलेगा, दो तो हम खुद के लिए रखते, लेकिन दूसरा देने वाला बच्चे लोग बड़े हो जाते तो वो भी देने लगते हैं, तब बपड़ते हैं मेरे हमको चाहिए नहीं क्यों देते हैं। बोले नहीं ये बपड़ो अभी पहले छोड़ दो, तो वो भी लोभी है, नहीं बपड़ता वो भी लोभी है। नहीं तो फिर स्विच कर देने का, अगर नया आता है तो जूना को एग्जिट कर देने का। हाँ मैं वो एक प्रिंसिपल में मैं बिलीव करता हूँ, नया कपड़ा लिया तो एक एक नया लिया तो एक जूना किसी को दे दो, वो उसमें मतलब आपका बैलेंस रहेगा। हाँ एक नया कपड़ा कोई भी लिया, गरम कपड़ा लिया कि चाहे उसमें पहनने का डेली वेयर्स लिया, तो उसके सामने एक दूसरे को दे दो, को किसी को भी दे दो मतलब अपने जो भी है सिक्योरिटी होता है, कोई सर्वेंट होता है, वो लोग को दे देते हैं। बराबर। तो वो बैलेंस रखने का, नहीं तो ये क्या आएगा ज्यादा निकलने का कम, तो फिर वो बढ़ ही जाएगा, वो परिग्रह में चला जाएगा। 100% वो जरूर। सर। हाँ। जय जय જય सच्चिदानंद। સચ્ચિદાનંદ સુબીરજી। जय सच्चिदानंद। રેખાબેન અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ પરિદાનંદજી. हाँ जय सच्चिदानंद। તમે હતા એટલે હું જ આવીશ હમણાં જ આવી, પણ મને આ ટોપિક બહુ ગમ્યો. મેં તમારી હમણાં ચોપડી પણ વાંચી હતી એટલે મને થોડુંક મન માટે જાણવું હતું કરીને કે મનનું બધું કેવું છે. આપણે વિચારીએ છીએ કઈ પણ આપણે ખબર નહીં, પછી એ પ્રમાણે થતું નથી ને એટલે એમ લાગે છે કે આ ભરેલો માલ છે એટલે આવું નથી થતું કરીને. એટલે મન સાલું ગમે તેમ પછી પોતાના હિસાબે ને પોતાના પ્રમાણે જ કરે છે એટલે આપણે દેખાય છે બી ખરું, દેખાય છે. હવે પછી મને પછી વિચાર એમ આવે કે આપણે તો જોવા જાણવાનું છે ને, ભલે ને કરતું જે કરે. એટલે કંટ્રોલ પછી નથી થતો, કારણ કે કઈ પણ કરીએ તો એમ થાય આપણે તો જોવા જાણવાનું છે ને જોઈ લીધું, પણ બાકી તો એને તો જે કરવું છે એ જ કરે છે એમ. એને જોવું જાણું ના કહેવાય। કોને આપણે નથી કહેતા કે આપણે જોવા જાણવાનું, ખાલી હા જોવા પણ એને યથાર્થ જોવું જાણું ના કહેવાય એમ કઉ છું। ના કહેવાય એમ, તો પછી કોને જોણું કે તમારે તમારો છોકરો ટીવી, આ તો એક્ઝામ્પલ છે તમારું નહીં, એક સામાન્ય એક્ઝામ્પલ। છોકરો ભણતા ના હોય, ટીવી જોયો કરતા હોય, તમે જોયું કે ટીવી જોઈ જ ભણતો નથી, તો તમે એને કહેશો ને બંધ કર હવે ભણવા બેસ? હા તમે એને જોવો તો તમે એને કહો ને બંધ કર ભણવા બેસ? હા, પણ પછી એ બસ, ના તો માને તો પછી તો જોયા કરે એવું છે ને। ના એટલે આપણા કેસમાં મનને તમે ખરેખર જોયું હોય ને, મનને જો જ્ઞેય તરીકે જોયું હોય તો તમે એમાં તન્માયાકાર નથી, અને તમે તન્માયાકાર નથી તો મનને તમારે સાંભળવું કે ના સાંભળવું એ પુરુષાર્થ ખુલ્લો રહે છે। અને મન જો તમારા ધ્યેયની વિરુદ્ધ બતાવતું હોય તો તમે કહો ના ભાઈ તું બતાવે છે સુઈ જા, પણ ના મારે તો ઉઠવું છે। એટલે એ મનની વિરુદ્ધ ચાલેલું હોય તો જ મનને તમે છૂટા રહીને જોયું, ને તો મનના કારણે તન્માયકાર જ છો, તો શું જોયું તમે? એને જોયું ખરું પણ એ બુદ્ધિથી જોયેલી વસ્તુ છે, એ જ્ઞેય તરીકે જોયું નથી। જ્ઞેય તરીકે જોયું તો કમાન્ડ એટલે કંટ્રોલ તમારા હાથમાં રહે, અને તમે જે ધારો એ કરો, મનનું સાંભળવું અથવા ન સાંભળવું એ બંને તમારી પાસે કંટ્રોલ રહે, તો તમે છૂટા રહીને મનને જોયેલું યથાર્થ રીતે કયું કહેવાય। તો પછી એવું આ તો બુદ્ધિથી લઈ લીધું, જોયું ને કર્યું ને બધું તો ઠીક છે, તો પછી મનનું કયું ચલાવ્યું તો એને જુઓ, એના પરિણામ આવે છે તો પછી એને જુઓ, અને પછી જ્ઞાનમાં પ્રગતિ નથી થતી તો એને જુઓ
કે આ ફાઇલ નંબર 1 નો આટલો બધો ભરેલો માલ છે, એ આટલું સંસાર પક્ષી બધું મન બતાવે છે, સંસાર પક્ષી એ ચાલે છે, તો એનો માલ હજી પૂરો થયો નથી, એટલે 1-2 અવતાર વધારે ચાલશે. એને પણ જુઓ, એને પણ જુઓ, એને પણ જુઓ. પણ આમાં તો ગમે તે કરીએ પણ ખબર નહીં, એટલે તો પછી એમાં એનો અર્થ એમ જ કહેવાય કે આપણે પુરુષાર્થ કર્યો જ નથી. બરાબર? પૂછા જ નહીં, તમારો ધ્યેય નક્કી નથી થયો. તમારે મોક્ષે જવું છે, એ જો સજ્જડ હોય તો આ પોલ ના ચાલે, અને તમારે આ હોતા હે ચલતા હે તો ચાલે, 1-2 અવતાર વધારે ચલાવવો હોય તો કોઈ વાંધો નથી. ના, મોક્ષે જવું છે ખરું, પણ તમે કીધું એમ કે હા એવું પાક્કું નહીં હોય, કારણ કે આખી ચાલે છે તો મનનું જ બધું, મન મનનું કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. જે માણસ મનના કયા પ્રમાણે ચાલે એનું સર્વસ્વ જાય. દાદા કે જાનવર બી એના મનના કયા પ્રમાણે થોડુંક સૂંઘે ને ખરાબ વસ્તુ હોય તો કાઢીને ફેંકી દે. આપણે તો જાનવરથી એ ભેદ થયેલા છે. મનના કયા છે જાનવર જ કહેવાય. પોતાનું કઈ ચલણ છે કે નહીં, પોતાનો પુરુષાર્થ છે કે નહીં, મહાત્માઓ માટે, બહારના લોકો માટે નહીં. બહારના લોકો પાસે બિચારા પાસે પુરુષાર્થ નથી, એટલે એ લોકોનું થાય અથવા ના પણ થાય. પણ આપણા માટે જયારે મન જ્ઞેય બની જાય છે, અને કારણ કે મન શું છે, જો બહુ સિમ્પલ વસ્તુ છે. મન બને છે શેનાથી? ફાધર મધર કોણ? ઓપિનિયન એન્ડ લેંગ્વેજ. ઓપિનિયન ઇઝ ધી ફાધર, મધર ઇઝ ધ લેંગ્વેજ. એટલે એ ગયા અવતારે જે ઓપિનિયન બાંધેલા છે અને વાણી દ્વારા વ્યક્ત થયા છે, એ આજે ત્યારે એ કોઝલ માઇન્ડ તરીકે પરમાણુ ચાર્જ થાય છે. અને આ ભાવમાં પછી એ ઇફેક્ટ માઇન્ડ, કે અત્યારે જે દ્રવ્ય મન છે આપણું, અત્યારે આપણા જે મનમાંથી જે વિચાર આવે છે એ દ્રવ્ય મન બને છે. એટલે અત્યારે જે વિચાર ફૂટે છે, અત્યારે જે વિચાર ફૂટે છે એ ગયા અવતારના કોઝિસની ઇફેક્ટ છે. ગયા અવતારના કોઝિસ એટલે કયા? કે જે ઓપિનિયન બાંધેલા તે. હવે ગયા અવતારે, પાછલા અવતારે જે સમજ હતી, જે સંજોગ હતા, જે જ્ઞાન હતું આપણી પાસે, એના આધારે ઓપિનિયન બાંધેલા. ખાઓ પીઓ મજા કરો, વોટેવર વોટેવર, આત્મા કરો, ઉપવાસ કરો, દાન કરો, વોટેવર. એટલે એ ગયા અવતારના આધારે ઓપિનિયન આપેલી વસ્તુ છે. હવે આ ભાવમાં જયારે આપણે આવીએ છીએ ત્યારે આ ભાવમાં સંકિત પ્રાપ્ત થાય છે, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, આત્મ સુખ મળે છે, અને મોક્ષે જવાનું નક્કી થાય છે. એટલે આ અવતારનો આપણો ધ્યેય જુદો પડે છે. પાછલા અવતારનો કદાચ ધ્યેય જુદો હોય, કદાચ જુદો હોય. ભૌતિક સુખમાં સુખની માન્યતા હોય, હવે આ ભાવમાં આત્મ સુખમાં સુખ છે એવી માન્યતા બદલાય છે આપણી. એટલે આ ગયા અવતારની માન્યતા જુદી, આ અવતારની માન્યતા જુદી, ગયા અવતારનો ગોલ જુદો, આ અવતારનો ગોલ જુદો. એટલે આ અવતારનો જયારે મોક્ષનો ધ્યેય છે, આત્મ સુખ વધારવાનો ધ્યેય છે, સંસારથી છૂટવાનો ધ્યેય છે, ત્યારે પાછલા અવતારના ધ્યેય પ્રમાણે જે ચાર્જ કરેલું કદાચ આ અવતારમાં સપોર્ટ કરે અથવા સપોર્ટ ના પણ કરે. એટલે મનમાં વિચાર આપણા ધ્યેયને અનુરૂપ આવે અથવા ધ્યેયને અનુરૂપ ના પણ આવે. માટે ધ્યેયને અનુરૂપ હોય એટલું આપણે સ્વીકારવાનું, અને ધ્યેયનું અનુરૂપ ના હોય એટલું આપણે સ્વીકારવાનું નહીં. એ આપણો પુરુષાર્થ. તમે જો મનને જોયું હોય જ્ઞાન તરીકે, જ્ઞેય તરીકે, તો પછી તમને ખબર પડે ભાઈ આ મારા હિતમાં છે કે અહિતમાં છે, મારા ધ્યેયને અનુરૂપ છે કે નથી અનુરૂપ. અનુરૂપ ન હોય તો તમે એને જ્ઞેય તરીકે જોયો તો એને કહે ભાઈ તારી વાત નોંધી, પણ અમે સ્વીકાર કરતા નથી. એટલે એ પુરુષાર્થનો ભાગ છે. નીકળશે ખરું, કારણ કે ચાર્જ ગયા અવતારે કરેલું છે, પણ એનું આપણે સ્વીકાર કરવું ના કરવું એ આજનો પુરુષાર્થ છે. મારા ધ્યેયને સપોર્ટ કરે છે કે નહીં એ જોઈને. એટલે રિયલી જ્ઞેય તરીકે જોયું હોય તો આ આપણી પાસે પુરુષાર્થનો ભાગ ખુલ્લો છે. પછી પોલ ચલાવીએ તો પોલ ચલાવાય, એ તો બધું જોઉં છું ને, હું તો જોઉં છું ને. હા, ટીવી જોવે છે એને જોઉં છું, ખાય છે વધારે ખાય છે એને જોઉં છું, ગુસ્સો કરે છે એને જોઉં છું, ચાલવા દે તો પછી. ના, એટલે હા, એ મને બહુ ગમ્યું. એટલે એ વાત બરાબર, પણ એટલે આ 1 વર્ષ હવે આપણે જ્ઞાન લીધું, એટલે આ આપણું જન્મ એક બહુ ક્રુશિયલ કહેવાય એવું, કારણ કે હા, મોસ્ટ ક્રુશિયલ. કઈ છે અને એની સામે પુરુષાર્થ કઈ કરો. કદાચ હવે જે ભરીશું એટલે આવતો જન્મ આવશે બી તો કદાચ સ્મૂથ આવશે એવું. હા, આ બહુમાં થોડુંક સંઘર્ષ છે. એ બી આ બહુમાં અમુક વર્ષો જ આ બહુમાં એ ટર્નિંગ પોઈન્ટ છે. આપણે ભૌતિક સુખમાં સુખની માન્યતા હતી, એટલે સંસાર તરફની વૃત્તિ હતી. હવે આપણે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં મોક્ષ તરફ જઈ રહ્યા છે. એટલે આ જે ટર્નિંગ પોઈન્ટ છે એટલે થોડું સંઘર્ષ રહેશે. લાવેલું જ્ઞાન, ગત જ્ઞાન અને આજનું જ્ઞાન બે વિરોધાભાસ હોવાથી સંઘર્ષ થશે. ત્યાં તપ આવશે, પણ એ બધાને આવે એવું
આ બધાને આવે એવું? હા થાય જ ને, ઓબ્વિયસ છે, એટલે ઓબ્વિયસ એવું છે. પાછું હોઈ શકે કે આમાં બધા ઓછું વધારે ભરીને આવ્યા હોય એને એટલે ઓછું વધારે રીતે હા, થાય. જે ઓછું ભર્યું હોય તેને ઓછું થાય. હા જે આત્મા આત્માનું લઈને આવતો આખો દાડો આત્મા આત્મા જ કર્યા કરતો હોય, ભક્તિ કર્યા કરે, ભજન કર્યા કરે. કે આપણને હજી આત્માનું સુખ દેખાતું નથી ને, એટલે આ વસ્તુ ગમે છે. એટલે એમ કે છે, સાંભળીએ છીએ, સમજીએ છીએ બધું કે આત્મામાં સુખ છે, આત્મામાં, પણ પછી એમ થાય ક્યાં છે પણ આત્માનું સુખમાં છે તો નહીં આત્માનું સુખ ક્યાંય. એટલે ખબર નહીં, એ હજી પેલું વધારે પડતું આ ભૌતિક લઈને આવ્યા હોઈશું એટલે આવું હશે, એ મને નથી ખબર પડી. ભૌતિક લાવેલા તો છો, પણ એમાં એને ટેકો જ આપ્યા કરો છો. એમાંથી નીકળવાનું વિચાર જ ક્યાં આવે છે? પણ નીકળવાનો કેમ વિચાર નથી આવતો પૂર્ણિમાજી? કારણ કે પેલું આત્માનું સુખ દેખાતું નથી ને, એટલે હવે એને અનુભવાતું ના હોય એટલે એમ થાય કે પણ છે ક્યાં? એ તો અદ્રશ્ય દેખાય છે ને હજી. એટલે જ સત્સંગનો પરિચય જોઈએ, એટલે જ આ પુરુષાર્થનો પરિચય જોઈએ કે હું મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા છું. એ મને હમણાં બહુ તમે મનને જ્ઞેય તરીકે જુઓ, વાણીને જ્ઞેય તરીકે જુઓ. મન વચન કાયાથી જુદો એવો શુદ્ધાત્મા છે એવું હમણાં મારાથી છેલ્લા 4-5 દિવસથી કુદરતી મારા અંદરથી બોલાયા જ કરે છે. મેં કોઈ દિવસ વિચાર્યું સારું છે. આમાં કેવું છે, ભલે તમે બહાર ભૌતિક ભોગવો એની જરાય ના નહીં. ભરત ચક્રવર્તી ને ચક્રવર્તી રાણીઓ સાથે બી આ જ જ્ઞાનથી મોક્ષે ગયેલા. એટલે ડિસ્ચાર્જ નો આપણે કોઈ વાંધો નથી ઉઠાવતા. તમે ગાડીમાં ફરો, એસીમાં ફરો, શોપિંગ કરો, કરનારો જુદો અને હું જુદો, એ ભાગ રહેવો જોઈએ. હવે જુદાની જે વ્યાખ્યા તમે કીધી એને માટે હું કહું છું, જો ખરેખર આપણે જુદા હોય તો મનનું સાંભળવું કે ન સાંભળવું એટલો કંટ્રોલ આપણા હાથમાં હોવો જોઈએ, બસ. તો એને ખરેખર મનને જોયું કહેવાય. ઓકે. હા, એવું બાર બધું ભૌતિકનું તો તમે ડિસ્ચાર્જ ઉદયમાં છે તો છે, એમાં કઈ એનું કઈ ઇટ્સ નથિંગ રોંગ. પણ એમાં ભળવું કે ના ભળવું એટલો કંટ્રોલ તમારા હાથમાં હોવો જોઈએ. મને કીધું ચાલ શોપિંગ કરવા જઈએ, વિચ ઇઝ અનનેસેસરી, ત્યાં તમારે કંટ્રોલ કરવો કે ના કંટ્રોલ એટલો પુરુષાર્થ તમારા હાથમાં હોવો જોઈએ. ટચવુડ એવું હવે કુદરતી થઈ જાય છે કે હવે પેલું બહુ જવું કે કરવું કે હવે કઈ બહુ ગમતું નથી, લાવવા જવાનું મન નથી થતું વગર જોઈતું. પછી આપણે કહીએ ને કે અંદર થોડું એમ રહ્યા કરે છે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. આ બધું રેખા કરે છે, આ બધું ફાઇલનું છે, આ રેખાનું છે. રેખા તારે આવું નહીં કરવું, રેખા તું આમ કર, એટલું એવું ઇન્સ્ટ્રક્શન પણ અપાય છે. હા, તો બરાબર છે, દેટ ઇઝ વેરી ગુડ, એવું થાય છે. હવે દેટ ઇઝ પરફેક્ટ. ગઈકાલે જવું તું, મને કે આ લોકોએ કીધું કે ત્યાં આગળ તાજમાં કઈક એક્ઝિબિશન આવ્યું છે, તો મેં ના પાડી. મેં કીધું ના, મને મૂડ નથી. એટલે મને ખરેખર હવે કઈ લાવવાનું મૂડ પણ નથી આવતું કે હવે પહેરીને જવાનું ક્યાં છે, કઈ હું જવાની જગ્યા જ નથી, તો કેમ ભેગું કરવું છે? એટલે શું થયું છે, ઇન ધ પ્રોસેસ આ સત્સંગના પરિચયથી ઇન ધ પ્રોસેસ તમારો ડિસ્ચાર્જ ઓછો થઈ રહ્યો છે. જે પેલા હતો હરવા ફરવાનો કે શોપિંગ વોટેવર, એ ભાગ મોડો પડી રહ્યો છે, એટલે એમાં ઇન્ટરેસ્ટ ઘટી રહ્યો છે, એમાં મજા નથી. વોટ ઇઝ ધ યુઝ એમ. સો દેટ ઇઝ ગુડ, દેટ ઇઝ ઓન ધ રાઇટ ટ્રેક. એટલે ડિસ્ચાર્જમાં આથમી જ રહ્યો છે, દેટ ઇઝ પરફેક્ટ. હવે તમારે જો પુરુષાર્થ બીજો કરવો હોય તો જે બી વ્યવહાર રેખાબેનનો થઈ રહ્યો છે એ રાગદ્વેષ વગર થઈ રહ્યો છે કે નહીં એના પર ફોકસ કરો. શું શેના પર ફોકસ કરું? રાગ દ્વેષ વગર થયો છે કે નહીં એ ફોકસ કરો. હા, ટચવુડ. હવે રાગ દ્વેષ વગર થાય છે. એટલે હવે દ્વેષ વગર, રાગ તો ખબર નથી પડતી, પણ હવે પેલી વારે વારે જેટલું બધું આપણ થતું હતું ને એ બધું હવે નથી થતું કરીને. જે દ્વેષ વગર થતું હોય તો દેન યુ આર ઓન ટ્રેક. દ્વેષ વગર થાય એનું સર્ટિફિકેટ બીજા લોકો આપશે. એ વાત તમે બરાબર કીધું. પણ મને પણ જે હવે એમ વારે વારે અંદર ટકાટક થતું હતું એ હવે થતું નથી બધું. એટલે એ ઘણા વખતથી બધું બંધ છે. એટલે હવે એ વાત જ છે. એટલે હવે મન પણ નથી થતું કે જેને જે કરે કરવા દે ને, આપણે શું એમ. રેખા તને મગજમારી નહીં કરવાની, તારે જેને જે કરવું એ કરવા દે. તને મળી જાય છે ને બેલ મારે તારી વસ્તુ, પછી તું શું કામ મગજમારી કરે છે? એટલે હવે એક જાતનું થિંકિંગ બદલાઈ ગયું છે એવું એ રીતે. પણ હજી શું છે, રેખાના લાઈફમાં થોડું અલગ ટાઈપનું છે. એટલે પેલું જવા આવવાનું પ્લાનિંગ બહુ હોય ને, એટલે આમ મગજ પેલું એમાં ફર્યા કરી થઈ જાય કરે, એ બધું કરું ખબર પડે છે કે આ રેખા બધું કરે છે, રેખા આમ કરે છે. એટલે એ બધું હજી એ છે. બાકીનું બધું જે તમે મેં કીધું ને, એટલે હવે આને પ્રોગ્રેસ કહેવાય કે નહીં મને નથી ખબર.
પણ પ્રાયોરિટી સત્સંગની એટલી અપાતી નથી, એ વાત પણ પાકી છે કરીને. હા બસ એટલે સી પ્રોગ્રેસ તો થઈ રહ્યો છે, તમને અવેરનેસ એક જાગૃતિ તો વધી જ છે અને મોહ થોડો ઓછો થઈ રહ્યો છે. હવે એ જ વસ્તુને થોડું વધારવાનું છે, દેટ્સ ઓલ. બિનજરૂરી વસ્તુમાં શું કામ ટાઈમ બગાડું છું? મહામૂલ્યવાન મનુષ્ય અવતાર દાદા ભગવાન કે તું મનુષ્ય અવતારનો 1 કલાકથી આમાં બગાડી નાખ્યો. કેટલું મોટો મૂલ્યવાન આવે. હા બસ આવો આત્મા વિચાર પ્રાપ્ત થયા એટલે પછી, બગાડ્યા ભગવાન પછી પદ આવો પ્રાપ્ત વિચાર. થયા પછી તું આટલો બધો સમય અનર્થમાં વાપરી રહ્યો છે. કિંમત તો સમજ, એવું દાદા કહેતા. which is ના ના true. બરાબર, એવું હવે ફીલ થાય છે, બગડ્યા પછી ફીલ થાય છે, પણ પેલું થતી વખતે પેલું મજા આવતી હોય એટલે કરીએ ને પછી ફીલ થાય છે. એટલે એનો ઉપાય શું છે? બગડ્યા પછી જે ફીલ થાય છે કે આ સમય ખોટો ગયો, તો ત્યાં આપણે શક્તિ માગી લેવાની કે હે દાદા ભગવાન આ ન કરવાની શક્તિ પ્રાપ્ત હો. એ શક્તિ હા માગતા 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 એમાંથી નીકળી જવાશે. હા એ પણ કરું છું, પણ ખબર નહીં હજી કે દાદા શક્તિ બિક્તિ આપતા એવું લાગતું નથી, પણ માંગુ છું કે હું. હા એવું નહીં, એ બધી બોલના છે. કારણ કે દરરોજ જયારે પણ મિસ્ટેક થાય ત્યારે શક્તિ માંગુ છું કે દાદા શક્તિ આપો કરીને, આ ખોટું થઈ ગયું, હવે નહીં કરું, એ પણ પાછું કરું છું. ચાલે, કરતા રહો ને, કરતા રહો. એમ કરતા કરતા ઢીલું પડશે. ઓપિનિયન તો બદલાય, અભિપ્રાય તો બદલાય ને આપણો. આપણે એના પક્ષમાં નથી. એના પક્ષમાં નથી. હા એટલે ચાલે, ધીમે ધીમે બધા પડો ખલાસ થશે, એમ વર્તનમાં આવશે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. સચ્ચિદાનંદ નરેશભાઈ. શાંતિ દાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય અનમ્યુટ કરો. સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. ફોટો દેખાતો નથી સાહેબ. બરાબર છે? નરેશભાઈ ના બધું બરાબર છે સાહેબ. તમારે ત્યાં કઈક હા બસ હવે દેખાય. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી. પુનિનાનંદજી જય સચ્ચિદાનંદ. નરેશભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારો અવાજ સંભળાય છે અમને. હા બોલો. પણ સાહેબ ઓડિયો દેખાતો નથી. તમારે ત્યાં કઈક પ્રોબ્લેમ છે સાહેબ. એ જરાક કદાચ સ્ક્રીન થોડું ફેરવશો આંગળીથી તો જરાક હા બસ આવી ગયો સાહેબ. આવી ગયો? ઓકે ફોટો આવી ગયો. બોલો બોલો. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. બોલો શાંતિ દાદા. હવે આપણે જ્ઞાતા દ્રષ્ટા વિશે વાત થઈ રેખાબેન જોડે કે હું જ્ઞાતા દ્રષ્ટામાં રહું છું. તો દાદાએ આત્મા અને અનાત્મા બે સ્પષ્ટ જુદા પાડી દીધો. ત્યારે જ્ઞાતા દ્રષ્ટામાં રહેવાય. અને સ્પષ્ટ જો જ્ઞાતા દ્રષ્ટામાં રહે, પોતાની ગુફામાં જ રહે, તો એ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. પણ અવઢવ એ સ્પષ્ટ ના હોય તો જ મનના આવેલા વિચારો આગળ ચાલે, નહીતર ચાલી શકે નહીં. જો સાચે સાચ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો હોય તો જોનારો જુદો જ છે અને જુદો જ રહે, તો મન પછી એનો મન જ્ઞેય તરીકે જ રહે, એ કશું જ વિચાર આગળ ચલાવી શકે નહીં. પણ જ્યારે એટલે મનના વિચાર આવે ખરા, પણ એમાં ભળવું કે ના ભળવું એ ભાગ એ પુરુષાર્થ એના માટે. હા જો સાચા જ્ઞાતા દ્રષ્ટા રહે તો ભળે, પણ ભળે જ નહીં, ભળે જ નહીં. હું કહું હા એટલે એ જ કહું છું ને, આ છે ને આ સત્સંગમાં સાંભળીને બધું બુદ્ધિથી લીધેલી વસ્તુ છે. હા એટલે સાચું જ્ઞાતા દ્રષ્ટા તો જયારે આત્મા ભૂલી જવાય અને પછી દોર ચાલે વિચારનું, તો પછી જ્ઞાતા દ્રષ્ટા રહ્યો કહેવાય નહીં. બરાબર છે? હા બરાબર છે. તેમના કઈ પરિણામ હોય તો પછી રે. અને વિચારનું જોર તો ચાલી શકે, પણ તમે એને છૂટા રહીને જોઈ શકો
તો આપણને એ જ્ઞ તરીકે કામ કરે, અને તે જ્ઞ કામ કરે તો પછી આપણને બહુ વાંધો ના આવે. અવાજ એ અવાજ એ બરાબર આપણને ખેંચી ના વચ્ચે જાય, કપાઈ ટૂંકમાં ગયો. આપણને ખેંચી ના જાય, એના પ્રમાણે થાય નહીં વર્તન, હા, વિચાર પ્રમાણે વર્તન થાય નહીં. શું વર્તન થાય નહીં? વિચાર પ્રમાણે પ્રમાણ વર્તન થાય નહીં. વિચાર પ્રમાણે વર્તન થાય નહીં. મારે પિક્ચર જોવા જવું છે, વિચાર આવે, પછી તમે એ પ્રમાણે વર્તન કરો નહીં, કારણ કે તમે એને જોયું અને તમે એને જવા દીધું. મારે મારે ચાર. હા, બસ હા. બરાબર સાહેબ, હમ. બરાબર બરાબર. બોલો બીજું. એટલે સાચું. હમ બોલો બોલો બીજું. ખરેખર બોલો. ના, તમે બોલો, હું તમને બોલવાનું કહું છું. એટલે જ્ઞાતા દ્રષ્ટા શબ્દ જુદી વસ્તુ છે સાહેબ, અને એમાં રહીને બરાબર ચોક્કસ એમાં રહેવું અને એમાં રહીને જોવું એ જુદી વસ્તુ. હા, એ મને ખબર છે, એ જ મેં વાત કરી, મેં એ જ વાત કરી. હા. આ જે છે જોવા જાણવું, એ બુદ્ધિથી જુઓ છો અને હા. પ્રજ્ઞાથી જુઓ, બેમાં ડિફરન્સ છે. બેમાં difference. આ જે વાત ચાલે, અમુક લોકો અમુક વાર બુદ્ધિથી જોવાને જોયેલું કે છે, ખરે રીતે જોયેલું તો જ્ઞાનથી જોયું કે પ્રજ્ઞાના પ્રકાશમાં જોયેલું, પ્રજ્ઞાએ કરીને જોયેલું, એને યથાર્થ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. બસ આનો ભેદ જ સમજવાનો ભાગ છે, બીજું કઈ લાંબુ નથી. હા, બસ બરાબર બરાબર સાહેબ. હા, એટલે અમને પણ સ્પષ્ટ થાય તમે હા વાત કરો હા, ને. એટલે દાદા કે ને, એ તો આ તો આપતાવાણીમાં લખેલું બી છે. દાદા અમને કઈ ઉપયોગ રહે છે અને જ્ઞાતા દ્રષ્ટા હોય છે, બહુ સારું દાદા કે ચાલો જ્ઞાતા દ્રષ્ટા તો કે ખાવાના ખેલ છે, પણ હું તો થાબડ તુબડ કરું. આ પહેલા ધોરણના વિદ્યાર્થીઓને આવું જ હોય બધું, એને એન્કરેજ કરવા માટે બહુ બોલે નહીં પછી, પણ આ તો વાત નીકળી હવે આટલા હા, વર્ષો, એટલે સમજવાનું છે કે આ બુદ્ધિનું જ્ઞાતા દ્રષ્ટા છે કે જ્ઞાનનું પ્રજ્ઞાનું છે, એ આપણે થોડુંક જોઈ લેવાનું. એટલે જોઈ લો, એટલે આપણે બરાબર બુદ્ધિનું જ્ઞાતા દ્રષ્ટા બરાબર. હોય તો આપણને ઇમોશનલ કરે, આ આપણને ઇમોશનલ ના કરે, આપણને નિરાકુરતા લાવે, સ્થિરતા લાવે, એટલું ધાર્યું ના કરવું ના હા, કરવું એ સ્થિરતા લાવે. હાથમાં રહે. એટલે આ બધા એના ચિહ્નો છે કે આ બુદ્ધિનું જ્ઞાતા દ્રષ્ટા છે કે પ્રજ્ઞા એ કરીને જ્ઞાતા દ્રષ્ટા છે. ચંચળતા રહેતી હોય તો પછી એ બુદ્ધિનું જ જ્ઞાતા દ્રષ્ટા, પણ પોતે માનેલું આ ઇમોશનલ થઈ જાય, એમાં અસર થઈ જાય એને. અસર થઈ જાય. પેલા તો સ્થિર થઈ જાય, જોયા જ કરે. એને આનંદ આવે, ઓહો વિચાર આવો હા. આવે છે, આ ચોરી કરવાનો વિચાર આવે છે, આ ચોરી કરવાનો વિચાર, ખરીદીનો ગમે તે વોટેવર એમ. હા, એટલે બરાબર. આનંદ આવે, ઓહો આ તો વિચાર આવીને ગયો, બુદ્ધિ આમ કરીને જોયું, એ અંતસ્કરણનું નાટક જોવાની બહુ મજા આવે. એટલે એ જોવાનો જ પ્રયોગને સદ્રઢ કરવા માટે, એ જોવાનો પ્રયોગને સ્ટ્રોંગ કરવા માટે દાદા ભગવાને આ 24 કલાકની 11 નો આખો પ્રયોગ બતાવેલો. હા, 24 બરાબર કલાક બધા વ્યવહારથી કટ ઓફ થઈ જાઓ અને ખાલી તમે અને ફાઇલ નંબર 1 જ બસ, એટલે એ જ્ઞેય અને તમે જ્ઞાતા. બરાબર. હા, એમાં બધા ઇન્દ્રિયોને કોઈ ખોરાક નહીં, શરીરને કોઈ ખોરાક નહીં, કાંઈ ક્રિયા કરવાનું નહીં, એટલે 100% તમે જ્ઞાતા દ્રષ્ટાની એક અવસર છે, એક પ્રયોગ છે અવસર. એ પ્રયોગમાં 100% જ્ઞાતા રહેવાનું એટલું સુંદર કે 24 કલાકે રહે તો ઘણી બધા અંશે આખી જાગૃતિ વધી જાય. એટલે સતત 24 કલાક રાખવા માટેનો જે આપણો પ્રયોગ, એ પુરુષાર્થ, એ પુરુષાર્થ કરતો કરતો એ વખતે રે, જતો રે, આવે, પાછો રે, થોડું વધારે સમય સુધી પણ રે, એમ કરતો કરતો એની સ્પષ્ટતા પોતાની અંદર અનુભવાય. હા, બસ એના માટે જ છે, એના માટે જ છે. બરાબર છે. આપણી પાસે વ્યવહાર હોય ચાલુ, એટલે એમાં આટલું નથી રહી શકતા આપણે. ઘરનો વ્યવહાર હોય, બહારનો વ્યવહાર હોય, નોકરી ધંધા, ઘર, છોકરા છૈયા, એટલે આપણે નથી રહી શકતું. પણ આ બધા વ્યવહાર આપણે બાજુએ મૂકીએ છીએ, એટલે એમાં આપણને એક આખો એક અવસર પ્રાપ્ત થાય છે કે એમાં આપણે આ કરી શકીએ છીએ. એટલે આપણને એક અનુભવ થાય, અને અનુભવના આધારે પછી વધારે પુરસાદ કરી શકે. હા, જો આને જ્ઞાતા દ્રષ્ટા કે આવી રીતે રહી શકાય, એટલે પછી એનું વધે. એ તે કહે છે ને, મને કઈ આત્માનું સુખ નથી જણાતું, તો એ આત્માનું સુખ જણાય આવા કેસમાં. જયારે જ્ઞાતા દ્રષ્ટા રહે ત્યારે એને આનંદ આવે, ઓહો આ બધું બહાર તો તોફાન છે, એ બધો બહારનો ભાગ છે, અને હું એને જાણું છું,
એટલે હું આત્મા છું અને એનો જાણનારો છું. જ્ઞાતા દ્રષ્ટા રહો ને એટલે આનંદ ઉત્પન્ન થાય થાય ને થાય જ. અંડરલાઈન. જ્ઞાન 100% વાત જ્ઞાતા છે. દ્રષ્ટાનું ફળ જ આનંદ છે. ફળ જ આનંદ જ્ઞાતા છે. હા. દ્રષ્ટાનું ફળ જ આનંદ છે. જો આનંદ ના આવે તો તમે જ્ઞાતા દ્રષ્ટા નથી. અને જ્ઞાતા દ્રષ્ટા તમે એક મિનિટ બી રહો ને તો બી આનંદ હા. ઉભરાય. હું તો કહું છું ફળ એક જ આનંદ મિનિટ હોય. ખાલી અંતસ્કરણ ને જુઓ ને તો બી આનંદ ઉભરાય. હા. એમાં ખરી 5 વાત. મિનિટ 10 મિનિટ કરતો તો કેટલો બધો આનંદ ઉભરાય. એટલો ઉભરાય. હા, કેટલો ખરી વાત. બધો ઉભરાય. જ્ઞાન દર્શન જે કે છે ને જ્ઞાતા દ્રષ્ટાનું ફળ જ આનંદ છે. એટલે આવે આવે ને આવે જ. નથી આવતું તો તમે યથાર્થ જ્ઞાતા દ્રષ્ટા નથી. બરાબર. પણ હવે એ બધું શાબ્દિક છે, બુદ્ધિથી સમજવાની આપણે કોશિશ કરીએ એટલે એ વસ્તુ અમુક લિમિટ સુધી એની લિમિટેશન્સ છે. પણ અનુભવ કરો તમે આવી રીતના પ્રયોગ હા. કરીને તો તમને બી થાય છે. એટલે એ આ 24 કલાકનો પ્રયોગ એમાં હેલ્પ કરે છે. અને કોઈને ટ્રાયલ લેવી હોય તો ઘરે બી કરે. 1 કલાક કરે, 10, 15, અડધી કલાક કરી જોઈએ. સહેલું નથી પણ ટ્રાય કરે. આ સમૂહમાં થાય એક વાતાવરણ હોય છે. દાદાનું એક ઐશ્વર્ય, દાદા ભગવાનનું આખું એક યોગબળ કામ કરે છે. એટલે એ યોગબળના આધારે આ જ્ઞાતા રેવાય અને એનો અનુભવ થાય. અને પછી એટલે અમુક એ લોકો જે ઘરે કરે છે એવું કઈ નથી. તો અહીંયા એ પ્રેક્ટિસ જે પછી ઘરે કરી શકે. પણ આ એ એક જે વાતાવરણનો આખી વસ્તુ જ જુદી છે. સમૂહમાં થાય ને. એ 11 નો જે પ્રયોગ થાય છે ને એ પ્રયોગ આપણે જ્યારે ઘેર હોઈએ ત્યારે વ્યવહારમાં એ વખતે જે થયું હોય ને એ બધું આપણને સ્મરણમાં આવે કે હા આ રહી શકાય. હા આપણને અહીંયા પણ સમય મળે તો થઈ શકે. હા થાય અને ને. એવા પ્રયોગો થાય છે, થાય પણ છે સાહેબ. હા થાય. જય સચ્ચિદાનંદ. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે અહીંયા પૂરું કરીએ. તમે ત્રિમંત્ર બોલાવો, શાંતિ દાદા અને બા તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. ચાલો તમે ત્રિમંત્ર બોલજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો વરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સૌ ભાવપનાસણો, સર્વ પાભપણાસણો, મંગળાણંચ સબેસેમ, મંગલાણમ ચ સદ્દેશીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.